આજે જય જયકાર બોલાવવા માંગુ છું. બોલો જય શ્રી કૃષ્ણ. આપણી ભારત જ્યાં સળગે છે ત્યાં જ એનું અંજવાળું કરી દે છે. એ અંધારાથી ડરતો નથી, પણ એમની પાસે અજવાળું પ્રકાશવાની તાકાત છે. સભાને રોશની દેવા બળે છે જાત ઓગાળી, સભાને રોશની દેવા બળે છે જાત ઓગાળી, ક્ષમા કુરબાન થઈ આખી સભાની શાન રાખી છે. ચલો સૌ સાથે મળીને દીપ પ્રાગટ્ય કરીએ. તો હું અહીંયા દીપ પ્રાગટ્ય કરવા જયંતિભાઈ મોહનભાઈ ગોહિલ અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે મંચ પર આવે અને દીપ પ્રાગટ્ય કરે. તથા તમામ મહેમાનોને નમ્ર વિનંતી. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ, શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે, દીપજ્યોતિર્નમોસ્તુતે. આજે રસુલપરા ગામ પરિવારનું સ્નેહ મિલન તૃતીય આપણે જે ઉજવવા માટે બધા ભેગા થયા છીએ અહીંયા, આપણે 2 પરિવાર સ્નેહ મિલન આપણે સફળતાપૂર્વક ઉજવેલા છીએ અને આજે બધા ત્રીજું સ્નેહ મિલન માણવા અહીંયા ભેગા થયેલા છીએ. તો આપ સૌનું બધાને દિલથી હાર્દિક કરું છું. અહીંયા પધારેલા આપણા મહેમાનો અને બીજા ગામથી આવેલા બધા મહેમાનો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આપણે સૌ અહીંયા ઉપસ્થિત હોય અને આપણા ગરવા ગજાનનને યાદ ના કરીએ એવું કઈ રીતે બને? બોલો ગણપતિ બાપ્પા. આપણો સરસ મજાનો કાર્યક્રમ હોય, આવો શુભ દિન હોય અને આવા સરસ મજાના અતિથિઓ હોય. અતિથિ એટલે જેમની તિથિ નક્કી જ નથી હોતી, પણ એમને શાલ ઓઢાડીને અને પ્રેમરૂપી પુષ્પ આપીને પણ સ્વાગત કરવું છે. કારણ કે વિના સંકોચ અને આપણને કહી દેતા હોય જાઓ તમ તારે અમારી હાજરી હશે. પોતાનું વ્યસ્ત શેડ્યુલ હોય અને છતાં પણ સમય કાઢીને આવ્યા છે, તો એવા અતિથિનું સન્માન કરવાનું કેમ ભૂલાય? તો સૌપ્રથમ આપણે સ્વાગત કરીશું ડૉક્ટર વિઠ્ઠલભાઈ ગજેસરિયા અને મલેભાઈ ઠુમ્મરને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત કરે. જે આપણા કાર્યક્રમના વક્તા છે એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત કરવા હું હરેશભાઈ વાગમશીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત કરે. હું એક પંક્તિથી શરૂ કરીશ. જ્ઞાનીનો દેવો મારો પ્યારો પરિચય, એવી માતાની કૃપા વગર હું ક્યાં ગયો, ક્યાં છું હું? આ પંક્તિ આપણને આજીવન યાદ અપાવે છે કે આપણા માતા પિતા, ખાસ કરીને માતા, અમારી આસપાસનો શ્રેષ્ઠ સાથ આપતી હોય છે. માતા એ ના માત્ર જીવનની ઉત્પત્તિ છે, પરંતુ તે આપણા જીવનની માર્ગદર્શિકા પણ છે. માતૃદેવો ભવ એટલે જ પાવન સંસ્કારની આપણી પરંપરા. માતાનો અનંત પ્રેમને બરાબર શબ્દોથી વર્ણવવું એટલું સહેલું તો નથી, પરંતુ એક પંક્તિથી શરૂ કરું તો માતાનું મૌન બોણું છે, હર પળ જેવું પાવન છે, તે આકાશની જેમ અમર છે, એ પ્રેમ તારું સ્નેહમય છે. એમ આપણે પણ આ પાવન અવસરે આપણે માતાને અનંત આભાર અને સ્નેહ આપીએ. તો આજે અહીંયા પણ મારે માતાઓનું
પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરવું છે. તો સૌપ્રથમ હું બોલાવીશ કાંતાબેન રવજીભાઈ કોરાટ. સમજાવ્યું, જેમાં શિક્ષણ માત્ર ખાલી બાળકો માટે મહત્વનું નથી, પણ સાથે સાથે વાલીઓ પણ અપ ટુ ડેટ રહેવું જોઈએ. બાળકોમાં વિચારોનું વાવેતર કરવું એ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે તેમણે આધ્યાત્મિકતાનું પણ મહત્વ સમજાવ્યું. સ્વાધ્યાય છે, કોઈ સહકારી સેવાભાવી સંસ્થાઓ છે, તેમનો ભાગ બનો અને બાળકોને પણ એક સારું જીવન આપો. આપણે બે માતાઓનું સન્માન કરવાનું છે. તો હું સૌપ્રથમ બોલાવીશ હેમીબેન વશરામભાઈ વાઘમશી, જેનું સન્માન કરવા માટે વિનંતી કરીશું મનીષાબેન વિપુલભાઈ ઠુમ્મરને મંચ પર આવી તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરે. સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રસુલપરા ગામના વડીલો, મંચસ્થ મહેમાનો અરવિંદભાઈ એરપરા, ઘનશ્યામભાઈ સાવલિયા, કિરણભાઈ ચોવટિયા અને રસુલપરા ગામના બધા વડીલો અને વંદનીય માતાશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, આવા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રોને ઘણું પ્રોત્સાહન મળતું હોય છે. વિદ્યાર્થી આખું વર્ષ ખૂબ મહેનત કરીને અને માર્ક્સ લાવે તો એને પ્રોત્સાહન આપવું એ આપણી ફરજ બને છે. અને આવા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓનો ઇનામ મળતા હોય તો એમને જિજ્ઞાસા વધે અને એનું પ્રોત્સાહન વધતું હોય. જે વિદ્યાર્થી ઇનામથી વંચિત રહી જાય તો એ વિદ્યાર્થીઓને એવું પ્રોત્સાહન મળે કે અમે થોડી વધારે મહેનત કરીને બીજા વર્ષે અમે પણ થોડા માર્ક્સ લાવીએ અને અમને પણ ઇનામ મળે. તો આવા કાર્યક્રમો વિદ્યાર્થી માટે ઘણા ઉપયોગી હોય છે. તમે બધા જાણો જ છો કે અત્યારે ભણતરનું ખૂબ મહત્ત્વ છે અને હવે બધાને ખબર છે. હવે કોઈને કહેવાની જરૂર નથી કે તમે છોકરાને ભણાવજો. બધા આપણે આપણા પોતપોતાના છોકરાઓને ભણાવીએ જ છીએ અને આપણી સગવડ પ્રમાણે સ્કૂલની પસંદગી કરીને આપણે એને એજ્યુકેશન આપીએ છીએ. પણ આ જે ભણતરનો વિષય છે એ ખાલી વિદ્યાર્થી પૂરતો મર્યાદિત નથી. એ એક ત્રિવેણી સંગમ છે. આજના સમયમાં ખૂબ જ હરીફાઈ છે અને એટલા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે અને માર્ક્સ લાવે છે કે જો તમે એ કોમ્પિટિટિવ વાતાવરણમાં વિદ્યાર્થીને પ્રોત્સાહન નહીં આપો તો એ તમારું બાળક છે પાછળ રહી જશે. એટલે આ ત્રિવેણી સંગમ છે. એમાં એક ભાગ વિદ્યાર્થી છે, એક ભાગ વાલી છે અને એક ભાગ સ્કૂલ છે. સ્કૂલમાં અત્યારે બધી સ્કૂલમાં તમે જુઓ ને તો શિક્ષણ એવરેજ છે. એટલું બધું હાઈફાઈ શિક્ષણ કોઈ જગ્યાએ કોઈ સ્કૂલમાં નથી. પણ જો તમે એક્ટિવ રહેશો, તમે સ્કૂલે મળવા જશો, મહિનામાં એકવાર શિક્ષકને વાત કરશો, તમે તમારા બાળકને પૂછશો કે શું સ્કૂલમાં શું ચાલી રહ્યું છે, ક્લાસ બરાબર લેવાય છે કે નહીં, તો તમને ખ્યાલ આવશે કે તમારો વિદ્યાર્થી છે એ અત્યારે કયા લેવલે છે. તો ખાલી ને ખાલી વિદ્યાર્થીનો દોષ નથી. આપણે માર્ક્સ ઓછા આવીએ ત્યારે આપણે એવું વાત કરતા હોય કે વિદ્યાર્થી નબળો છે અથવા તો વાંચ્યું નહીં હોય બરાબર એટલે માર્ક્સ ઓછા આવ્યા. તો એવું નથી. આમાં વાલીની પણ એટલી જ ફરજ છે. અને હું તો એમ કહું છું દરેક પિતાએ અથવા તો માતાએ અથવા તો માતા પિતાએ સાથે સ્કૂલે દર મહિને એકવાર જવું જોઈએ.
શિક્ષકને મળવું જોઈએ અને જાગૃત વાલી તરીકે તમારે તમારી જે ફરજ છે એ અપનાવવી જોઈએ. અને આવું કરવાથી તમારા વિદ્યાર્થીમાં ભણતરમાં તો ફાયદો થશે જ, પણ ક્યારેક કોઈ અવળે રસ્તે હશે અથવા તો સ્કૂલમાં કોઈ ફરિયાદ આવતી હશે તો તમને પહેલાં ખબર પડશે અને એ તમે વહેલી તકે એનું સોલ્યુશન કરી શકશો. બીજું કે જે હાયર એજ્યુકેશનમાં છે છોકરાઓ 11-12 ધોરણ ભણે છે, 10-11-12, તો એમને તમારે વિષયની પસંદગી કરતી વખતે પણ તમારે માર્ગદર્શન લેવું જોઈએ. અત્યારે એવા માર્ગદર્શક શિક્ષકો અને કોર્સ અવેલેબલ છે અને પરીક્ષાઓ આવે છે કે જે તમે કોન્ટેક્ટ કરો તો તમને ખબર પડે કે તમારું બાળક જે છે એ કોમર્સ લાઈનને લાયક છે કે સાયન્સ લાઈનને લાયક છે. ઘણીવાર એવું બનતું હોય કે વિદ્યાર્થી એવરેજ હોય અને આપણે સાયન્સ લાઈનમાં મૂકી દઈએ તો અંતે એને માર્ક્સ ઓછા આવે અને જે ધાર્યું રિઝલ્ટ મળતું ના હોય. તો ઘણા વિદ્યાર્થી એવા હોય, એવરેજ સ્ટુડન્ટ હોય અને એ બહુ અતિશય મહેનત ના કરી શકતા હોય, તો એને તમે કોમર્સ લાઈનમાં મૂકો. અત્યારે કોમર્સ લાઈનમાં બી ઘણા બધા એવી બ્રાન્ચ છે અને ઘણા બધા એવા કોર્સ છે કે જેમાં વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવી શકે. અને એકવાર કોર્સની પસંદગી કર્યા પછી ખાલી ડિગ્રીનું મહત્ત્વ નથી રહેતું. આજે પહેલાં એવું હતું કે ભાઈ કોલેજના 2 થી 3 વર્ષ કરો તો જોબ મળી જાય અને સારી એવી કંપનીમાં કે ગવર્મેન્ટમાં જોબ મળી જતી હતી. પણ અત્યારે એવું નથી. અત્યારે તમારો વિદ્યાર્થી જે તે બ્રાન્ચમાં હશે એમાં નોલેજ ને સ્કિલ હશે તો જ આગળ આવશે. એટલે ખાલી ડિગ્રીનું મહત્ત્વ નથી. ડિગ્રી લીધા પછી એને સારું શિક્ષણ આપવું, કોલેજ સારી પસંદગી કરવી અને સારું નોલેજ અને સ્કિલ મેળવવું એ અત્યંત અગત્યનું છે. અત્યારે આ ઇન્ફોર્મેશનના યુગમાં બધા જ પાસે મોબાઈલ છે, તો આપણને કોઈ પણ માહિતી જોઈતી હોય તો અત્યારે સરળતાથી મળી રહે છે. આ મોબાઈલ એક એવું માધ્યમ છે કે એ ઘણું અત્યારે ખૂબ જ ઉપયોગી સાધન છે. મોબાઈલના દુરુપયોગ બી એટલા જ છે, પણ આપણે આજે દુરુપયોગની જે વિષય છે એની વિશે ચર્ચા નહીં કરીએ. એનો જે ઉપયોગ છે એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ કે જે લોકો ધંધામાં છે, સ્ટુડન્ટ છે, જે લોકો પોતાના વ્યવસાયમાં છે, એને કોઈ પણ માહિતી જોતી હોય તો અત્યારે ખિસ્સામાં છે માહિતી. આ માહિતી લેવા માટે આજથી 25 વર્ષ પહેલાં ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હતો. એ અત્યારે તમારા મોબાઈલમાં એક ક્લિક કરો તો તમને માહિતી મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે તમારો કોઈ બિઝનેસ હોય કે તમે કોઈ જોબ કરતા હોય, જો તમે અપડેટેડ નહીં રહ્યો તો તમે ફેંકાઈ જશો. આજે રોજ નવું આવે, ધંધામાં બી રોજ નવું આવે અને જોબ કરતા હોય ત્યાં પણ તમારે નવું ક્રિએશન કરવું પડે. એટલે જો તમારી પાસે માહિતી નહીં હોય, તમે અપડેટેડ નહીં રહેતા હોય તો તમે ધંધામાંથી પણ ફેંકાઈ જશો અને જોબમાંય તમારું પ્રમોશન નહીં થાય. એટલે આ ઇન્ફોર્મેશનના યુગમાં માહિતી લેવી બહુ અગત્યની છે અને જે અત્યારે ખૂબ જ સરળતાથી મળી જાય છે. આ મોબાઈલ એક એવી વસ્તુ છે જે તમે ધારો તે કરી શકો. અત્યારે જે તમે ધારો તે માહિતી મેળવી શકો એવું આ એક તમારી પાસે ટેકનોલોજી છે. તો ટેકનોલોજીનો સારો ઉપયોગ કરશો તો તમને એ દરેક જગ્યા ઉપયોગી થશે અને એનો એટલો દુરુપયોગ બી એટલો જ છે. તો ખરાબ રસ્તે હશો તો એનો દુરુપયોગ બી એટલો જ થશે અને એમાં મોબાઈલમાં ઘણા લોકો બરબાદ થઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થીની લાઈફ પણ બરબાદ થઈ ગયેલી જોઈ છે. અત્યારે આ સમાજમાં ઘણી જગ્યાએ નાના વિદ્યાર્થીમાં જે સુસાઇડના ને એના જે બનાવો બને છે એમાં મોબાઈલ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે તમારે તમારા બિઝનેસમાં, તમારા જોબમાં, તમારે કોઈ કાર્યની જગ્યાએ આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરવો જોઈએ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને એ નવી માહિતી લઈને તમારે આગળ વધવું જોઈએ. એકને એક વસ્તુ અત્યારે ચાલતી નથી, એક ટૂંક સમયમાં જૂની થઈ જાય છે. જે અહીંયા યુવા વર્ગ છે એને હું કોઈ પણ એક સંસ્થાનો ભાગ બનવા માટે એને હું પ્રસ્તાવ મૂકીશ કે આપણે સુરતમાં અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ છે અને ખૂબ જ સારા સેવાના કામો થઈ રહ્યા છે.
અને મને લાગે છે આખા ગુજરાતમાં આપણો સુરત જેટલું જે સેવા કરે છે અને સેવાના કામો થઈ રહ્યા છે સુરતમાં, અને જે લોકો જોડાયા છે એટલા લગભગ ક્યાંય નહીં થતા હોય. તો તમે કોઈ એક સેવાકીય સંસ્થાનો ભાગ બનો એવી મારી તમને નમ્ર અપીલ છે. તમારે એ સંસ્થા માટે નથી એમાં જોડાવાનું, પણ જો આજનો યુવા કોઈ સારી સંસ્થામાં જોડાશે તો એ ભવિષ્યમાં એને જ ઉપયોગી થશે અને એમાંથી તમને નવા વિચારો મળશે. સંસ્થાઓ આપણે ઘણી એક્ટિવ સંસ્થાઓ છે, જેમ કે RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, સ્વાધ્યાય પરિવાર છે, ગ્રીન આર્મી ગ્રુપ છે, એવા અસંખ્ય સંસ્થાઓ છે. અને એવો જ એક આપણે પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા એક વિચારોનું વાવેતર કે થર્સડે થોટ નામનો કાર્યક્રમ ચાલે છે, જે કાનજીભાઈ ભાલાડા અને એમની ટીમ છે એમના હસ્તક ચાલે છે અને એ ખૂબ જ સારો કાર્યક્રમ છે. તો આજથી હું આ રસુલપુરા ગામના યુવાનો અને જે એક્ટિવ મેમ્બર છે એમને હું વિનંતી કરીશ કે એ દર ગુરુવારે સવારે 1 કલાકનો કાર્યક્રમ હોય છે, વરાછા બેંકના બિલ્ડિંગમાં ચાલે છે. અને એમાં તમે જજો. તમે ખાલી કાંઈ નહીં કરો ને તમે પ્રોગ્રામ એટેન્ડ કરશો ને તોય તમારામાં ધીમે ધીમે બદલાવ આવવાની શરૂઆત થશે. એટલે આ વિચારોનું વાવેતર એક ખૂબ જ સફળ કાર્યક્રમ છે અને ખૂબ જ સારો કાર્યક્રમ છે. તો આવા કાર્યક્રમનો તમે ભાગ બનજો એવી મારી તમને અપીલ છે. બીજું કે હું વ્યવસાય ડૉક્ટર છું અને હું એક સંસ્થામાં જોડાયેલો છું. આવી જ એક સંસ્થા છે જેનું નામ છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર. તો એ એક આંખની સંસ્થા છે અને એ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ સારવારના અભાવે આંધળું ના થવું જોઈએ. આપણે આજના સમાજમાં જે 100% આંધળા લોકો છે એમાંથી 80% એવા લોકો છે કે જેને આપણે સમયસર સારવાર મળી હોય તો આપણે એને દ્રષ્ટિ બચાવી શક્યા હોય. તો આવી એક આ સંસ્થા છે SVNM. એની એક બ્રાન્ચ છે મજુરા ગેટ અને બીજું એક હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે જે નવસારી તાલુકામાં, નવસારી જિલ્લામાં સુપા ગામે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ છે કે કોઈ પણ માણસ આંખની સારવારના અભાવે આંધળો ના થવો જોઈએ, પૈસાના અભાવે બી ના થવો જોઈએ અને જાગૃતિના અભાવે બી કોઈ પણ માણસ આંધળો ના થવો જોઈએ. તો આવી આ એક સંસ્થા છે અને એ સંસ્થામાં ખૂબ જ આંખની દ્રષ્ટિ બચાવવા માટે ખૂબ જ સારા કામ થઈ રહ્યા છે. અને એના એક ભાગરૂપે 15મી ડિસેમ્બરે એક બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું અને એ સંસ્થા છે સુપા ગામે બની રહી છે કે ત્યાં વર્લ્ડ ક્લાસ લેવલની આંખની હોસ્પિટલ બની રહી છે. અને ત્યાં કોઈ પણ પેશન્ટ જશે કે જેની પાસે આર્થિક સગવડ નહીં હોય, પેશન્ટ ગરીબ હોય કે પૈસાવાળું હોય, તેને વર્લ્ડ ક્લાસ લેવલની સારવાર મળશે. અને એનું પહેલું બિલ્ડિંગ બની ગયું છે અને એમાં હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે. અને એ જ સંસ્થાનું અહીંયા જે મેઇન હોસ્પિટલ છે અહીંયા મજુરા ગેટ છે. તો જો કોઈ લોકોને આંખની બીમારીમાં અટવાતા હોય અથવા તો ખબર ના પડતી હોય, માર્ગદર્શનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો. આપણે એમાં એમને જરૂરી માહિતી આપશું. મારો જે વિષય છે, હું સર્જન છું અને મારો વિષય છે પાઇલ્સના રોગોનો. એટલે જે સર્જિકલ વિષય છે મારો, અને જે મળમાર્ગના રોગો છે પાઇલ્સ, હરસ, મસા, બગંદર અને કબજિયાતના રોગો, એમાં અમારું સ્પેશિયાલિટી છે. તો એવા કોઈ દર્દી હોય અને એને કોઈ માહિતીની અથવા તો સારવારની જરૂર હોય તો એના માટે પણ તમે તમારા ગામના આયોજકોનો કોન્ટેક્ટ કરીને તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો એમાં આપણે જે પણ પેશન્ટોને સાચી સલાહ આપશું અને ક્યાંય અટવાતા હોય તો એમને આપણે યોગ્ય મદદ કરીશું. આ કાર્યક્રમમાં આવા શિક્ષક, આવું વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના આચાર્ય ચેતનભાઈ હિરપરાને હું વિનંતી કરીશ પોતાના 2 મધુર વેણ આપણને સંભળાવે. સૌને નમસ્કાર. બોલો ભારત માતા કી. અવાજ બહુ નથી આવતો, હું બહુ લાંબુ નહીં બોલું. બોલો ભારત માતા કી. વાહ ભાઈ વાહ. મારે કયા વિષય ઉપર વાત કરવાની છે એ મને અહીંયા બેઠા બેઠા વિષય મળી ગયો. રસુલપરા પરિવાર સુરત આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમ, અને એમાં એક સરસ અક્ષર છે માતૃવંદના કાર્યક્રમ. એમાં ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો અને આપ સૌ અહીંયા બેઠા બેઠા બાળકો વાત કરતા હતા. અહીંયા ઇનામ લઈને પછી એક બાળક પગે લાગતું હતું
એટલે હું અહીંથી બેઠો બેઠો સાંભળતો હતો, ઓબ્ઝર્વેશન કરવાની ટેવ. એટલે એક બાળક બીજા બાળકને પૂછતું હતું કે ભાઈ ત્યાં કેમ બધાને પગે લાગવું પડે એમ. એટલે ઓલો ભાઈ કે હા લાગવું પડે, બધાય લાગે એટલે આપણે લાગવું પડે એમ. મારે તમને શિક્ષણની વાત નથી કરવી, સંસ્કારની વાત કરવી છે. આપણે 600 કિલોમીટર દૂરથી, તમે જ્યાંથી આવો હું ત્યાંથી જ આવો. હું ગીરમાં જ મારું ગામડું છે અને ઘરના લોકો મને ગમે એટલા માટે ગમે કે તેજસ્વી ને ઓજસ્વી હોય એટલે ગમતા હોય છે. હાલનો જે સમય છે ને, આપણે 600 કિલોમીટર થયું કામ આવીએ તો કે ભાઈ બાળકને કંઈક સારું બને, સંસ્કારી બને, આગળ આવે, સારું શિક્ષણ મળે. તો સારું શિક્ષણ એટલે શું? તો મનુસ્મૃતિની અંદર એવું કીધું છે. મનુસ્મૃતિનો બીજો અધ્યાય જે છે એનો 121મો શ્લોક છે. એ એવું કહે છે, અભિવાદન શિલસ્યમ નિત્ય વૃદ્ધો પસેવતે ચત્વારી તસ્ય વર્ધંતી આયુર્વિદ્યા યશો બલમ. એટલે એવું કહેવા માગે છે કે જેમનું ચારિત્ર હંમેશા કંઈક નમન કરવાનું હોય, ત્યાગ કરવાનું હોય, અભિવાદન સામેવાળા વ્યક્તિને માન આપવાનું હોય, એવું જે ચારિત્ર હોય એવા વ્યક્તિ હોય કે નિત્ય વૃદ્ધો પસેવીને વડીલોની સેવા કરવાની ભાવના જેનામાં હોય, એનામાં 4 વસ્તુ છે ને, ચત્વારી તસ્ય વર્ધંતી, 4 વસ્તુ એનામાં વધે. કોનામાં? તો સામેવાળાને લેટગો કરવાનું ભાવના હોય, બીજું વડીલોની સેવા કરવાની ભાવના હોય, એની 4 વસ્તુ વધે. કઈ કઈ? તો આયુર એટલે ઉંમર, વિદ્યા જેને આપણે શિક્ષણ કહીએ છીએ, જે મેળવવા માટે આવીએ છીએ એ, યશ અને બળ. હવે હાલનો સમય એવો છે કે આપણે શિક્ષણ તો આપવું છે પણ દાદાને પાણી ભરી દેવું જોઈએ એવું શીખવાડવું નથી. માતૃવંદના કાર્યક્રમ કરવો પડે છે. માતૃ તો વંદનીય જ હોય, વડીલો વંદનીય જ હોય. ઘણા બધા પરિવારો છે. 2 દિવસ આજ પહેલાની ઘટના, આપણું હૈયું કમકમી જાય. સરથાણા પાસે જે એક દીકરાએ જે એના માતા પિતાની, એના દીકરાની હત્યા કરી, અને એ કદાચ ગમે એટલો ભણેલો હોય પણ એનામાં ગણતર ના હોય. આ કેટલી ક્રૂરતા થઈ ગઈ. તો આપણે શું એને શિક્ષણ આપ્યું? આપણે આપણું અધ્યાત્મ છે ને એને વિખોળવું પડે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની અંદર ધર્મ પરિષદમાં ગયા, શિકાગો ખાતે, અને ત્યારે સમગ્ર વિશ્વમાંથી ધર્મગુરુઓ ત્યાં આવેલા હતા અને એમનો વારો આવ્યો બોલવાનો. 5 મિનિટનો સમય આપ્યો હોય ત્યાં. એટલે ધર્મ પરિષદની અંદર તો આખા વિશ્વના બધા એવા ધર્મગુરુઓ હોય કે 70 વર્ષની ઉંમર હોય, આખો જીવન એનું એમાં ગયું હોય, અને એમાં એમણે ખાલી 2 શબ્દ બોલ્યા કે મારા પ્રિય અમેરિકન ભાઈઓ અને બહેનો. એટલે એટલા બધા તાળીઓથી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. એટલે એમને 5 મિનિટ આપી હતી ને, એમાંથી 2.5 મિનિટ જે છે એ 2.5 મિનિટ જે છે એ આમાં તાળીઓમાં જ જતી રહી. એટલે એને 2.5 મિનિટ મળી. એ 2.5 મિનિટમાં એમણે એમનું પ્રવચન આપ્યું. તો શ્રોતાઓએ ડિમાન્ડ કરી, બેસવા વાળાએ, સાંભળવા વાળાએ, કે અમને વિવેકાનંદનું પ્રવચન હજુ જોઈએ. પણ ત્યાં તો પ્રોટોકોલ મુજબ બધાને ગોઠવી દીધું હોય. એટલે બીજો આખો દિવસ વિવેકાનંદને આપ્યો અને બીજો દિવસ આખો દિવસ વિવેકાનંદજીને સાંભળ્યા. એટલે અમેરિકાની અંદર એટલી ખ્યાતિ પ્રસરી ગઈ. 30 વર્ષના વિવેકાનંદ, તમે સમજો 30 વર્ષનો એક યુવાન, અને એટલું સરસ બોલ્યા. એ ક્યાંથી બોલ્યા? વેદ ઉપનિષદમાંથી બોલ્યા. અને એને 4 વર્ષ સુધી યુરોપમાં રોક્યા, અમેરિકામાં એને 4 વર્ષ સુધી ત્યાં રોક્યા. અને એને એમ કીધું કે તમે હવે અહીંયા જ રોકાઈ જાઓ, તમે અમારા દેશમાં કામ કરો. અને ત્યારે વિવેકાનંદજીએ કીધું હું અહીંયા રોકાઈશ, પણ મારી જે તીર્થભૂમિ છે એ તો ભારત જ છે, એટલે હું તો ત્યાં જવાનો છું. અને એ સમયે જ્યારે એની લોકપ્રિયતા પુષ્કળ પ્રમાણમાં ત્યાં, એટલે ત્યાંના પ્રેસિડેન્ટ હોય, એના ઉદ્યોગપતિઓ હોય, એમની સાથે ફોટો પડાવવા માટે સ્ટેજ ઉપર આવે અને એ ફોટો પડાવતા હોય. અને એ સમયે પત્રકાર એને કહે છે કે સ્વામીજી તમે આટલા લોકપ્રિય છો અમેરિકામાં, અમારા પ્રમુખ કરતાંય લોકપ્રિય થઈ ગયા છો, અને આ અમારા બધા લોકો તમે જુઓ શૂટ બૂટ ટાઈ પહેરેલી છે અને એકદમ અપ ટુ ડેટ છે, અને તમે આ ભગવું બધું પહેરેલું છે, કાચડી વાળી છે, ધોતિયું પહેર્યું છે, તો તમે હવે આ બધું જરાક આવી જાવ ને એમ શૂટ બૂટમાં.
અને ત્યારે વિવેકાનંદજીએ એવું કીધું કે તમારે યુરોપની અંદર વ્યક્તિનું ચારિત્ર જે છે એ દરજી અને વાળ કાપનાર વાળંદ નક્કી કરે છે. મારા દેશની અંદર ચારિત્ર છે એ અમારા સંસ્કાર નક્કી કરે છે. એટલે આ વાત આપણે વિસરી ગયા ક્યાંક ને ક્યાંક. અને આપણે ક્યાં પડી ગયા? તો લગ્ન સંસ્કાર આવે, લગ્ન સંસ્કાર છે. ભારતીય સંસ્કૃતિ મુજબ 16 સંસ્કાર હોવા જોઈએ. અમારી વિદ્યાલય જે છે સરકારી સ્કૂલ છે, મલયભાઈ અમે સાથે કામ કરીએ છીએ બંને, એ બપોરપાળીમાં પ્રિન્સિપાલ છે. જગદીશભાઈ સાથે વારંવાર વાત થતી હોય છે. તો અમે બધા સંસ્કારો છે એ બાળકોને આપીએ છીએ. 16 સંસ્કાર છે, ગર્ભાધાન સંસ્કારથી શરૂ કરી અને અંત્યેષ્ટિ સંસ્કાર છે, ત્યાં સુધીમાં આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ 16 સંસ્કાર છે. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ અમારે જવું છે, ક્યાં જવું છે? તો આપણે એમ કહીએ કે શ્રીમંતમાં જવું છે. તો એ શ્રીમંત નથી, શ્રીમંતો નયન સંસ્કાર છે. આ બાળકને આપણે આપવા પડશે. બાળકને ખબર હશે કે વડીલોની સેવા કરવી જોઈએ, તો એ બાળક છે એ આજે 2 દિવસ પહેલા ઘટના બનીને એવું ન બને. ઘણીવાર આવું આપણે સમાજમાં જોઈએ છીએ કે પરિવાર જે છે, સ્નેહ મિલન એટલે શું? તો પરિવારોએ સ્નેહથી મળવું, એને સ્નેહ મિલન કહીએ. પણ પરિવાર ક્યાં છે? એક લોકો આવે, એક જમતા જાય, હોટેલમાં જમતા હોય એમ. સાંજે છેલ્લે પપ્પા હોય 10 સાડા 10 આવે, ઢાંકીને મૂકી દીધું હોય, એ જમીન હોઈ જાય. સવારમાં પાછા સૂતા હોય ત્યાં છોકરા જતા રહે છે. તો પરિવાર ક્યાં આવ્યો? પરિવારની ભાવના ક્યાં આવે? લાગણી ક્યાં આવે? આ આપણે સમજવું પડશે. શિક્ષણ અને સંસ્કાર આ બે અલગ વસ્તુ છે. 2 પ્રકારના શિક્ષણ હોય. હું તમને જે કહું છું એ હું કંઈ અહીંયા કથા કરવા આવ્યો જ નથી, બિલકુલ. પણ હું તમને જે કહું છું એ સાચું શિક્ષણ શું છે ને એ છે. વર્ષો પહેલા આપણે અહીંયા બહુ બધા ગુરુકુળો હતા. નાલંદા, વલ્લભી, તક્ષશિલા વિદ્યાપીઠો હતી. બહારથી અહીંયા ભણવા આવતા અને એ સમયે તેજસ્વી પાત્રો થતા હતા. અત્યારે નથી થતા. વર્ષો થઈ ગયા. વિવેકાનંદજી નથી, મહારાણા પ્રતાપ નથી, છત્રપતિ શિવાજી નથી. અરે કોઈ નાનો એવો વ્યક્તિ હોય અને કોઈ અન્યાયની સામે મોરચો માંડે તો 5 જણા કહેવા વાળા એને આવી જાય છે કે તું ભાઈ આ કેરમાને રહેવા દે ને, રાજકારણનું દબાણ આવશે, તારથી નહીં થાય, આ તે. તો આ તેજ ક્યાં ગયું બધું? તો ગુરુકુળની સાથે જતું રહ્યું છે. ગુરુકુળો ગયે એટલે શિક્ષણ અને સંસ્કાર 2 વસ્તુ અલગ છે. અર્થ કેન્દ્રીય શિક્ષણમાં પડી ગયા. આપણે એવું કહીએ છોકરાઓને, ભણ નગર કામ કરવું પડશે. એટલે એને એમ થાય કામ તો કરવું એ ન હોય ને, કામ કેમ કરવું? એટલે તમારા ઘરના કામ એ નહીં કરે. કામ કરવું એને આળસ ગણી લીધી આપણે. એને આપણે એમ કહીએ ભણ એટલે કામ કરવું પડશે. ભણ નહીં તો રોટલો નહીં નીકળે. તમે એનું હુકમ ભણાવીએ છીએ તો આપણે એટલે ભણાવીએ છીએ કે ભણે પછી રોટલો કાઢે. તો તમે વિચારી લેજો કે સુરતમાં જેટલા બીજાને રોટલા પૂરા પાડવા વાળા છે ને એ કોઈ ભણેલા નથી. તમે ગોવિંદ કાકા જોઈ લો, બાદશાહભાઈ જોઈ લો, આ બધા જ એવા છે કે ભણેલા નથી અને બધાને રોટલા પૂરા પાડે છે. તો અર્થ કેન્દ્રીય શિક્ષણ હોય જ નહીં, ધર્મ કેન્દ્રીય શિક્ષણ હોવું જોઈએ. હું ઘણા પરિવારોમાં જાઉં તો જો એટલા પરિવારો સરસ હોય, સાથે બેસતા હોય, એક સાથે બેસવાની ટેવ પણ પાડવી જોઈએ. અને એ ક્યાં આપણને મળે? તો આપણા શાસ્ત્રમાં મળે છે, આપણી ઉપનિષદમાં મળે છે. તૈત્રીય ઉપનિષદની અંદર શિક્ષણ કેવું હોય એ લખ્યું છે. પણ આપણે તો શાસ્ત્રને ક્યાં મૂકી દીધા? તો ભગવાનના મંદિરની અંદર બંધ કરીને મૂકી દીધા છે. એવી રીતે બંધ કર્યા છે કે છૂટે નહીં પાછા. એને વાંચવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ. એ શિક્ષણ છે. શાળા શું કરશે? તો અંક જ્ઞાન આપે, 1 + 1 = 2 શીખવાડશે. પણ સંસ્કાર તો આપણે જ શીખવાડવા પડે. શાળાની ફરજ હોય છે, પણ આપણે જો એની ઉપર જ રાખી દઈએ, શાળા જ આ બધું કરી દઈએ, તો એ શક્ય નથી. શાળામાં એના દીદી ગુરુજી શીખવાડે, હરિચંદ્રનો સરસ મજાનો પાઠ એને શીખવાડી દે અને ઘરે આવે બાળક, ફોનની રિંગ વાગે અને પપ્પા હોય એ મમ્મીને એમ કે તું ફોન ઉપાડીને કહી દે ઘરે નથી, હરિચંદ્રનો પાઠ 0 થઈ જાય છે. આપણે આચરણથી શીખે છે. બાળક છે એ ક્યાંથી શીખે છે? આપણા આચરણથી શીખે છે. ભગવાન શ્રી રામ છે, રામાયણને તમે ફંભો છો, મહાભારતને ફંભો છો. ફરીથી હું કહું છું, હું કોઈ કથાકાર નથી. હું શિક્ષણમાં જ કામ કરું છું, સરકારી નિહાળમાં કામ કરું છું અને ઘણા બધા બાળકો, 5000 જેટલા બાળકો અમારે ત્યાં છે, એ બધા સાથે કામ કરી અને એ અનુભવનો નિચોડ હોય ને એ આપની સાથે હું શેર કરું છું. એટલે આપણને ધ્યાનમાં આવે. તો રામાયણની અંદર આપણે જોઈએ કે
ભગવાન શ્રી રામ હવે એને એને ગાદી આપવાનું નક્કી થઈ ગયું. ભાઈ અયોધ્યાની ગાદી રામને મળશે. રામને બોલાવીને કહી દીધું તમે રાજગાદી સંભાળવાની તૈયારી કરી લો. આખી અયોધ્યા આનંદિત છે. સવારમાં પ્રભુ શ્રી રામ એનો રાજ્યાભિષેક થવાનો છે અને રાત્રે દશરથજી છે એને કઈ એમ કહે છે કે વચન આપેલું હતું તમને બધાને એ વાતની ખબર છે અને રામને બોલાવે છે. દશરથ કહી નથી શકતા કેમ મારે કેવું આવું અને એ બોલાવે છે અને એમ કહે છે રામને સૂચના આપે છે કે ભાઈ તમને અત્યારે જ બોલાવે છે. દશરથ એમ કહે છે, દશરથને જોઈને જ પ્રભુ રામ છે એ પામી જાય છે કઈ તકલીફ છે એટલે એને બોરા ચડાવે તમે બોલો તમે કેમ મૂંઝાયા પિતા તમે કહો પિતાજી છે શું. અને ત્યારે એમ કહે છે કે હવે મારે તને કેમ કેવું. ત્યારે એને એમ કીધું કે સવારમાં તને જે ગાદી મળવાની હતી એ ગાદી હવે મળે એવું નથી. એટલી વાત એમાં શું વાંધો. આટલું કહેવામાં તમે હું કઈક કાચો પડ્યો કે હું પુત્ર તરીકે કાચો પડ્યો કે આટલું કહેવામાં તમને દુઃખ લાગે. તમને મારી પર ભરોસો નહોતો કે હું તમારો પુત્ર છું અને તમે ના પાડશો તો મને કઈક તકલીફ પડશે આવું લાગે છે તમને. દશરથ કે ના એવું નથી. વાત એનાથી આગળ છે કે શું છે 14 વર્ષનો વનવાસ છે. કોઈ વાંધો નહીં તમે ચિંતા નહીં કરો. વનવાસ માટે હું તૈયાર છું. તમારી આજ્ઞા હોય એટલે હું માથે ચડાવી દઉં. આ પ્રભુ શ્રી રામ કહે છે અને એક લકીરે ફરે નહીં મુખ ઉપર. જે રાજગાદી મળવાની હતી એની જગ્યાએ 14 વર્ષનો વનવાસ થાય અને મોં ઉપરની એક રેખા પણ બદલે નહીં. આ શિક્ષણ બાળકોને આપવાનું છે. 2 દડા લઈ આવ્યા હોય ને 1 દડો ફૂટી જાય તો 2 દિવસથી ખાવું ન ભાવે. આપણા બાળકો આવું કરતા હોય છે. બરાબર. આ શિક્ષણ છે. આ વૃદ્ધ પ્રત્યે વડીલો પ્રત્યેની સંવેદના છે. એ રામાયણમાં આપણને રામ ભગવાન પાસેથી શીખવા મળે છે. અને વડીલોની પણ જવાબદારી વધે. જો બાળકો પાસે આપણે આવું કરાવવું છે, બાળકો વિનય હોય, વિવેક હોય, સહનશીલતા હોય, આવા બાળકોનું નિર્માણ કરવું હોય તો વડીલોની જવાબદારી હોય. એ દશરથે બતાવી. વડીલ કેવા હોય તો ભગવાન રામને 14 વર્ષનો વનવાસ જીરવી ન શીખા. એનું મૃત્યુ થયું. આ જવાબદારી ભીષ્મએ એના પિતાજીના લગ્ન માટે નક્કી કરી દીધું કે હું આજીવન બ્રહ્મચારી રહીશ, લગ્ન નહીં કરું ક્યારેય અને કુરુવંશની સેવા કરીશ. અને ખબર હતી સામે ભગવાન શ્રી કૃષ્ણની સામે લડવાનું છે પણ વચન આ વડીલ છે એની જવાબદારી છે. તો વડીલોએ પણ આ જવાબદારી નિભાવવી જોઈએ. એટલે આપણું અધ્યાત્મ છે ને એ શ્રેષ્ઠ છે. લગ્ન પ્રસંગમાં આપણે ક્યાં પડ્યા રહીએ છીએ તમે જુઓ. આપણે સંસ્કાર બાળકોને આપવા છે. મારે બહેનોને ભાઈઓને બહેનોને ખાસ ટકોર છે કે હવે લગ્ન પ્રસંગ આવી જાય ને એટલે હવે શું થાય છે તો કન્યાના દર્શન દુર્લભ હોય. ક્યાં હોય તો મેકઅપમાંથી વાર જ્યારે સમય પડે વિધિનો ત્યારે આવે છે અને ઘણા બધા કોલર ઊંચા કરે કે અમારે 2 લાખનું મેકઅપનું બિલ થયું. તમે વિચાર કરો. યાદ કરો માતાઓ, ઈસરો ઉપર મંગળયાન ઉતાર્યું ને એ આખા વિશ્વની અંદર શ્રેષ્ઠ ઉપલબ્ધિ. અને એ ટીમની અંદર જે બહેનો હતી ને એ કોઈ મેકઅપ નહોતો કરેલો. બધી બહેનો સાડીમાં અને એકદમ સરસ રીતે એ ગોઠવાયેલ ફોટો કેટિંગ હોય. વાલીમાં આવે એટલે અમે પૂછીએ પણ ખરા ભાઈ આમાંથી કેટલાના બાળકો એવા છે પગે લાગતા નથી. એટલે હોય કોઈ તો અમે પ્રયાસ કરીએ બાળકને બોલાવીએ કે ભાઈ કેમ પગે લાગતા નથી. મમ્મી પપ્પાને તો લાગવું જોઈએ. એટલે બાળક પછી જે કંઈ કહે એનું સોલ્યુશન લાવીએ. એમાં એક બાળકે મને એવું કીધું હતું. મેં કીધું એને મમ્મી એવા ગયા પગે નથી લાગતા ક્યારેય. બાળક એવું પછી મેં એને પૂછ્યું બેટા કેમ નથી લાગતું. મને કે એ ક્યાં એને મમ્મી પપ્પાને લાગે છે. દાદા દાદી હતા અરે આ કેવડી ટકોર કહેવાય. બાળકની કેવડી ટકોર છે. એક બાળક આવ્યું એને મેં કીધું કેમ પપ્પાને પગે નથી લાગતું. એને મમ્મી પપ્પા નથી અહીંયા રહેતા, ગામડે હતા. હું એને ઓળખું. મેં કીધું પપ્પા મમ્મી બહુ સારા છે, હું ઓળખું છું, બહુ સારા છે, તું લાયક પગે એને. એટલે હું એને ભાવ કરી અને નક્કી મારું હતું કે એને થોડુંક ભાવનાત્મક રીતે બાંધીએ તો એને પગે લાગતું થાય. જો આજનું બાળક પગે લાગે તો સવાર થોડા સમય પછી બાળક મોટું થાય ત્યારે પગે લગાડે તો નહીં, કમસે કમ એને મર્યાદા તો રહે. તો એ બાળક બહુ સાચું કહી દીધું. એ બાળકે મને એવું કીધું, બીજા ધોરણનું બાળક હતું. મેં કીધું તારા પપ્પા આટલા બધા સારા છે, તું પગે કેમ નથી લાગતો? મને કેમ હું સારા છે એ કે. કેમ એ કે માવો ખાય છે એ કે. જો આનું ઓબ્ઝર્વેશન કરેલું તમે સમજો. એટલે મેં કીધું તો હવે મારે એમને એ બંધ કરાવવું પડશે. એટલે હું એમને કહીશ નહીં ખાય.
બીજી કઈ તકલીફ? તો કે ના, બીજી કોઈ તકલીફ નથી. આપણે બાળકને ગણકારતા નથી, એનું સાંભળતા જ નથી ક્યારેય. નાનું બાળક છે એ આપણને કહેવા માંગે છે કંઈ, પણ ક્યારેય પાસે બેઠીને સંભાળતા જ નથી. આપણે આજે સાંભળતા નથી તો કાલે એ આપણું સાંભળશે નહીં. એ સાંભળવું જોઈએ એને. બાળકોમાં બહુ શક્તિ હોય છે. ઉદ્દાલક ઋષિ જ્યારે આવે છે અને નચિકેતાનું નામ તમે સાંભળ્યું હોય, નચિકેતાના પિતાજી હોય રાજા હોય છે, અને ઉદ્દાલક ઋષિ આ રાજાએ યજ્ઞ કર્યો હોય નચિકેતાના પિતાજીએ, અને યજ્ઞ પછી દાનની ફરજ હોય. બ્રાહ્મણ હોય ઋષિ એટલે ઉદ્દાલકજી. ઉદ્દાલક ઋષિને દાન આપે, ગાયો આપે છે. પેલા દાનમાં ગાયો આપતા, તો એ ગાયોમાં એવી ગાયો આપે છે, લૂલી લંગડી એવી બધી ગાયો આપે છે. એટલે નચિકેતા નાનું એવું બાળક હોય છે, તરત જ એ ઓબ્જેક્શન લે કે તમે પિતાજી ગાયો આપો છો, તમે દાન આપો છો, તો સારી ગાયો તો અહીંયા રાખી છે બધી, આજે સારી નથી એવી ગાયો કેમ તમે દાનમાં આપી? તો આને દાન ન કહેવાય, આ થોડું દાન કહેવાય તમારું. એટલે એના પિતાજીને તો ગુસ્સો આવી જાય છે કે આ નાનું એવું બાળક, 5-7 વર્ષનું બાળક, અને મને પ્રશ્ન પૂછે, હું રાજા છું ને. એટલે એને તરત જ એને એમ કીધું કે જા, તને દઈ દીધો દાનમાં, તું સારો છે ને. એટલે યમરાજા પાસે જાય છે, અને આપણે બધાને ખબર છે કે નચિકેતા યમરાજા પાસે જાય છે, અને યમરાજાના દરવાજા ખખડાવે છે કે ખોલો. એના પિતાને નહોતી ખબર કે આ બાળક આવડું સામર્થ્યવાન હોય, આવું શક્તિશાળી હોય. એટલે એ તો બોલી ગયા ખાલી, જા, તને દાનમાં દઈ દીધો. અને યમરાજા એમ કહે છે કે ભાઈ તારે હજી ક્યાં આવવાનું છે, તારે તો હજી ત્યાં રહેવાનું છે કે નહીં? મને હવે દાનમાં દઈ દીધો તમને, હવે તમારે અહીંયા રાખવો જ પડે. યમરાજાની પરસેવો વળી જાય છે આ બાળકને સમજાવતા સમજાવતા. આત્મજ્ઞાન, અગ્નિ વિદ્યા, આ બધું જ એની પાસે માગે છે. તો આ બાળક આવા હોય છે. અને એટલે વિવેકાનંદજીએ જ્યારે અમેરિકામાં હતા ત્યારે એમ કીધું, ગીવ મી 100 નચિકેતા, આઈ વિલ ચેલેન્જ ધેટ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા ખાલી આપી દો ને, 100 નચિકેતા, એટલે હું વિશ્વ બદલી કાઢું, આવું કીધું. અને ત્યારે એક દીકરી નાની એવી ઊભી થાય છે, યુરોપમાં, ઇંગ્લેન્ડમાં જન્મેલી દીકરી એ ઊભી થાય છે ને વિવેકાનંદજીને કહે, સ્વામીજી હવે 99 જ ગોતજો, એક હું છું. અને એ એટલે સિસ્ટર નિવેદિતા. અને એ પછી ત્યાંથી ભારતમાં આવે છે. મારા પ્રસંગ એટલે આપને કેવો છે કે એ ભારતમાં આવે છે, અને ભારતમાં અહીંયા રહીને કામ કરે છે. એનું જીવન આખું ભારતમાં વિતાવે છે. કોણ? તો એ ક્રિશ્ચન ધર્મની અંદર જન્મ લેનારી, ઇંગ્લેન્ડમાં જન્મ લેનારી, કોઈ વસ્તુની તાણ નહીં અને ભૌતિક રીતે સક્ષમ એ દીકરી ભારતમાં આવે અને ભારતમાં સેવા કરે. અને કેવી રીતે? તો વિવેકાનંદજીના પ્રવચનથી પ્રેરાઈને એ આવે છે અને પછી અહીંયા સેવા કરે છે. ત્યારે કોઈ એને પૂછે છે, ભગિની નિવેદિતાને, કે તમે યુરોપમાં જન્મા છો, યુરોપનું કલ્ચર તમને ખબર છે, અને ભારતમાં તમે કામ કર્યું છે, તો તમને ભારત અને યુરોપ આ બે વચ્ચે ડિફરન્ટ શું લાગ્યો? કેમ કે એને જન્મ ત્યાં થયો, ઉછેર ત્યાં થયો, કામ અહીંયા કર્યું. એટલે બહુ સારી વાત કરી કે ભારતમાં જે આધ્યાત્મ છે, ભારત જેવું આધ્યાત્મ વિશ્વમાં ક્યાંય નથી. આ આધ્યાત્મ મને ખેંચીને અહીંયા લાવ્યું છે. અને યુરોપમાં જે શિસ્ત છે, એ શિસ્ત ભારતે શીખવી પડે એમ છે કે ભાઈ અહીંયા પાન ખાઈને થૂકવું નહીં, રોંગમાં હાલવું નહીં. આ બધું ભારતવાળાએ ત્યાંથી શીખવાનું છે, અને આપણું અધ્યાત્મ છે એ યુરોપવાળાએ શીખવાનું છે. એટલે મારે આપને એ કહેવું છે કે આપણો કેવડો ભવ્ય વારસો છે, આપણે ક્યારે એને ખોલવાની પણ ટ્રાય કરતા નથી. સાહેબે બહુ સારી વાત કરી, કોઈને કોઈ સંસ્થા સાથે જોડાઈ જ જવું જોઈએ. આવી કેટલી બધી સંસ્થાઓ છે, ગાયત્રી પરિવાર હોય, સ્વાધ્યાય પરિવાર હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, દાદા ભગવાન, કેટલી બધા, એ બધી સંસ્થાઓ આધ્યાત્મના બેઝ ઉપર જ ચાલે છે. આપણે જોડાવવું જોઈએ ને આપણે બાળકને જોડવું જોઈએ. માત્ર અને માત્ર એને અંક જ્ઞાન આપી દઈશું, ગોખી નાખશે, લખી નાખશે, પાસ થઈ જશે, તો એમાં કંઈ વળવાનું નથી. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. બાળકોમાં સારા સંસ્કાર જાય અને એના માટે ઉત્તમ ઉદાહરણ આપણે જ પાડવું પડે. હું એવું ઈચ્છું કે મારા શિક્ષકો ત્યાં જાય ક્લાસમાં અને આ બધું સારું ભણાવી દે, એને પ્રામાણિક બનાવી દે, સત્યવાદી બનાવી દે, તો એ શક્ય જ નથી. મારે એ કરવું પડે. હું એવું ઈચ્છું કે મારું બાળક નિયમિતતાનું પાલન કરે એવું બનવું જોઈએ, તો મારે શાળાનો સમય થઈ પહેલાં આવવું પડે. હું મોડો આવતો હોય તો મારું બાળક ક્યાંથી શીખવાનું છે? અમે ત્યાં એક પ્રયોગ કરીએ છીએ, બાળકોમાં પ્રામાણિકતા આવે ને એના માટેનો પ્રયોગ છે.
એમાં રામાટ નામનો પ્રયોગ છે. તમે ક્યારેક શાળાએ આવજો, મલયભાઈ તમારા ગામના છે એટલે તમને અનુકૂળ પડશે, તમને ઘરનું હોય એવું લાગશે. તો કે અમે તમને ઘરનું હોય એવું જ લગાડશું, એમાં કોઈ ચિંતા કરતા નહીં. વીઆઈપી સર્કલ પાસે શાળા છે, સરકારી શાળા છે, કોઈ ફી અમે લેતા નથી, પણ તમે એમ જ આવજો, આટો મારવા આવજો, ગમશે. તો રામાટની અંદર કેવું હોય છે કે ફૂટપટ્ટી, પેન્સિલ, રબર આ બધું જ મૂકેલું હોય, એના ભાવ લખેલા હોય. રામાટ એટલે ભગવાન રામ ધ્યાન રાખે, અને એમાં બધું લખેલું હોય ને એક ડબ્બો હોય. છોકરું આવે એ ગણી લે કે ભાઈ 2 રૂપિયાનું પેન્સિલ છે, રૂપિયાનું રબર છે, એ હિસાબ કરી લે એટલે પરોક્ષ રીતે ગણિત શીખી જાય છે, એને શીખવાડવું પડતું નથી, અને એ પૈસા નાખી દે. કોઈ બાળક પાસે પેન્સિલ ભૂલાઈ ગઈ તો ચિંતા ન રહે એને, ભાઈ ચલો આજ મારા દફતરમાં પેન્સિલ નથી તો હું આખો દિવસ કેમ કાઢીશ, રામાટમાંથી પેન્સિલ લઈ આવે અને બીજા દિવસે આવે ત્યારે પછી પૈસા નાખી દે. એટલે પ્રામાણિકતા શીખે. સંચાલન બાળકો કરે છે બહુ સરસ રીતે, અને બાળકોને શીખવાડી દીધું છે કે વધારે નફો નહીં લેવાનો. શ્રી સભા આપણને ઋષિમુનિઓએ આપ્યું છે, તો એનાથી આગળ વધવાનો નહીં. તો એક બાળક 1લા ધોરણનું મારી ઓફિસની બહાર જ્યાં રામાટ જે છે ત્યાં આવ્યું સવારમાં 8:30 વાગ્યામાં, અને એ નાનું એવું બાળક આમથી આમ જાય, પછી મને ભાળી ગયું, ગુરુજી. મેં કીધું હા, અમારે ત્યાં દીદી ગુરુજી કે છે, સર ટીચર કહેતા નથી. મને કે ગુરુજી આ રામાટ ક્યારે ખુલશે? મેં કીધું હમણાં રિસેસ પડશે, પહેલા ખુલી જશે. તારે કંઈ કામ હતું? એટલે આમ માથું ગંજવાળી અને મને કે મને ગુરુજી કન્ફ્યુઝન છે. એટલે મેં કીધું આ પહેલાવાળા બાળકને કન્ફ્યુઝન શું હશે? તને કન્ફ્યુઝન એનો છે? મને કે આ ખુલશે ક્યારે? તને કન્ફ્યુઝન હું છે, હું ખોલી દઉં. એટલે મેં આખું ડબ્બો ખોલી દીધો. મેં ખોલી દીધો એટલે પછી ખોલતો તો એ દરમિયાન મને પાછું પૂછપરછ કરે કે ચેક રબરના કેટલા છે, રૂપિયો છે કે 2 રૂપિયા? કીધું મને અત્યારે ખ્યાલ નથી, ઘણીવાર રૂપિયાવાળા હોય ને ઘણીવાર 2 રૂપિયાવાળા હોય છે. એમની તમને બાકી નથી ખબર? મેં કીધું નથી ખબર. તો લે મેં હું ખોલી દઉં એટલે તને ધ્યાનમાં આવશે. એ જેવો ડબ્બો એ ખોલ્યો, એનો એક હાથ ખીચામાં હતો, એટલે એને એમ કૂદકો માર્યો. ગુરુજી રેડી જ પૈસા નહીં ખાતા. મેં કીધું તને થયું શું? હવે મને કે તારું કન્ફ્યુઝન સોલ્વ થઈ ગયું? કે થઈ ગયું. હવે હતું શું કન્ફ્યુઝન એ કે તમે સાંભળજો, એ છોકરાનો જવાબ સાંભળ્યા જેવો. મને કે હું ગઈકાલે ચેક રબર લઈ ગયો હતો અને 1 રૂપિયો મેં નાખ્યો હતો, પણ મેં જોવાનું ભૂલાઈ ગયું હતું કે એના કેટલા છે. પછી હું ઘરે ગયો ને તો વિચાર આવ્યો કે એ 2 રૂપિયાનું છે, મેં તો રૂપિયો જ નાખ્યો છે, એટલે એ ખીચામાં 1 રૂપિયો લાઈન નાખવા માટે આવ્યો હતો. તમે વિચાર કરો એ બાળકની પ્રામાણિકતા ક્યાં? એ બાળક કદાચ ભવિષ્યમાં સારો એન્જિનિયર બને કે સરકારમાં ક્યાંય મંત્રી તરીકે હોય તો એ પ્રામાણિકતાથી જ કામ કરે. તો આ ક્યાંથી મળે છે? તો આચરતી આચાર્ય. એટલે આ બધું જ પરિવારમાંથી મળે છે. એટલે શિક્ષણ ક્યાંથી શરૂ થાય? તો પરિવારમાંથી થાય, નિહાળમાંથી નહીં. 5 વર્ષમાં બાળક મોટા ભાગનું શીખી જાય છે. ઘણા બધા એવા બાળકોના ઉદાહરણ આપી શકું, અને સમયથી જ કહી દેજો. ઘણા બધા એવા બાળકો છે, આપણને એવું લાગે ને આ બહેનોને મારે ટકોર કરવી છે કે ભાઈ બાજુવાળાનું છોકરું છે એ 1.5 લાખ રૂપિયા ફી ભરે એટલે ઘરે મગજમારી થાય, ઓલાનું 1.5 લાખમાં છે, આપણું 1.5 લાખમાં જ જવું જોઈએ. આપણે એ પોદાર ઇન્ટરનેશનલમાં છે તો આપણું રેડિયન્ટમાં હોવું જોઈએ, એનું રેડિયન્ટમાં છે તો આપણે હજીરાપટ્ટી ઉપર જવું જોઈએ. આપણે આવું કરીએ છીએ, એનાથી શિક્ષણ સાચું મળતું નથી. સાચું શિક્ષણ પરિવારથી શરૂ થાય. એક નાનું બાળક એ ભણવા માટે જાય છે, આ યુરોપનો પ્રસંગ છે, સત્ય ઘટના છે. એ ભણવા માટે જાય છે બાળક, અને એટલો બધો જિજ્ઞાસુ હોય છે. બાળક જિજ્ઞાસુ જ હોવું જોઈએ, પ્રશ્ન પૂછવા જોઈએ. તમને ઘરે પ્રશ્ન પૂછે તો તમે દબાવી દો છો એને. ઘણીવાર આપણે કહીએ છીએ આવું, કંઈક પ્રશ્ન પૂછે એટલે આપણે કંઈ શું ખબર પડે તને, આવું ને આવું પૂછા કરે છે. તો એ આપણી એને કારણે એની પછી એમ થઈ જાય કે હવે આ પ્રશ્ન પૂછવા જોઈએ નહીં, અને જે પ્રશ્ન ન પૂછે એ ભણી શકે નહીં. અમારી ભાષામાં એમ કહીએ જે જિજ્ઞાસુ બાળકો એ જ ભણી શકે. આપણે ઘણીવાર એવા બાળકો ઘણીવાર પ્રશ્નો પૂછતા હોય છે કે આપણે જવાબ ન આપી શકીએ. હું હમણાં એક લગ્નમાં ગયો ને, મારે બાજુમાં એક બાળક બેઠું હતું, એટલે મારો સહજ સ્વભાવ એવો કે એને વાતમાં ચડી ગયો. તો એ પહેલાવાળું બાળક તો આમ હાલતું હતું, ફેરા ફરતા હતા. તો મને એ બેઠું કહે આ વરાજાને ઊંઘ આવેલી ભૂઈ ગયો હોય તો શું કરાય છે? તમે જુઓ, આપણે કલ્પના ન કરીએ. વરાજાને ઊંઘ આવેલી સુઈ જાય તો પછી ગોરદાદા શું કરે? મને એને એવું કીધું. મારો આપણે કલ્પના ન હોય કોઈ દિવસ આવું. મેં કીધું હું એ નહીં બેટા, હવે તો આજે એને આંખ ઉગડી જાય ઉલટાની.
એટલે આ બાળકોના સવાલ હોય છે, ઘણા એવા સવાલ હોય છે. તો એ બાળક પ્રશ્નો પૂછે એટલે એના શિક્ષકો ત્રાહીમામ પોકારી ગયા. આ સત્ય ઘટના છે. અને એ પછી ના આચાર્યને ફરિયાદ કરી શિક્ષકોએ, કા બાળક ન ભણે અને કા અમે ન આવીએ. આચાર્યએ પછી તો મુશ્કેલીમાં એટલે એને એક ચિઠ્ઠી લખી દીધી. અને એ ચિઠ્ઠી છે એ લખી અને બાળક સાથે આપે. એ બાળક છે એ 7 વર્ષનું હતું એ સમયે, પણ એને લખતા વાંચતા આવડતું નહોતું. જેને આપણે નબળું બાળક કહીએ છીએ. બાળક નબળું હોતું જ નથી. આપણે ઘરે ઘણીવાર છોકરું ઓછા માર્ક્સ લઈને આવે એટલે આપણે એને એમ કહીએ ડફોળ છો. એકવાર સિક્કો લાગી ગયો ને એનામાં ડફોળનો, તો જિંદગીમાં ઉખડે નહીં એ સિક્કો. કોઈ દિવસ કોઈ બાળક એવું હોતું જ નથી. બધામાં અલગ અલગ હોય. એક બેન છે તો સારી રોટલી બનાવી શકે, બીજા બેન હોય તો સ્વીટ બનાવી શકતા હોય, ત્રીજા બેન છે દાળ હારી બનાવી શકે, બધું જે ન બનાવી શકે. એમ બાળકમાં એવું હોય. તો એ બાળકને એક ચિઠ્ઠી આપે છે અને એ ચિઠ્ઠી લઈ એને મમ્મીને આપે છે. એના મમ્મી ચિઠ્ઠી વાંચે છે અને એ વાંચી અને એ ચિઠ્ઠી મૂકી દે છે. એટલે એનું બાળક જિજ્ઞાસાવશ એને પૂછે છે કે શું છે મમ્મી, ચિઠ્ઠીમાં શું છે? એટલે એની મમ્મી એમ કહે છે, બેટા તું એટલું બધું હોશિયાર છો, આ તારા ગુરુજીએ લખીને આપ્યું છે કે તું એટલું બધું હોશિયાર છો અને એટલા બધા સરસ પ્રશ્નો પૂછે છે કે તને ભણાવી શકે એવા શિક્ષકો એ શાળામાં નથી. એટલે તારે શાળા બદલવી પડશે. બીજી શાળા એનાથી સારી હોય ત્યાં તને લઈ જવો પડશે. પણ મને એવું લાગે બેટા તને અહીંયા કોઈ શાળા ભણાવી નહીં શકે, કેમ કે તું એટલો હોશિયાર છો. એ બાળકનો આત્મવિશ્વાસ પ્રચંડ વધી જાય છે કે હું આટલો હોશિયાર છું. વાસ્તવમાં એ બાળક 7-6 વર્ષે તો બોલતા શીખેલું. એટલે બાળક એની માં એને ભણાવે છે, ઘરે ભણાવે છે. કોઈ સ્કૂલમાં નથી જતું. બાળક ઘરે ભણાવે છે એને. હું તમને એવા ઘણા દાખલા આપી શકું કે બાળક ભણવા જ ન ગયું હોય અને ખૂબ સારી પ્રગતિ કરી હોય. તો એ બાળક પણ એવી જ પ્રગતિ કરે છે. અને બાળક એટલે બીજું કોઈ નહીં, પણ અત્યાર સુધીના વિશ્વમાં સૌથી જેને ખ્યાતનામ વૈજ્ઞાનિક કહી શકાય એ ખ્યાતનામ વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે છે એ સ્વરૂપે બાળક છે વૈજ્ઞાનિક રૂપ ધારણ કરે છે. અને આઈન્સ્ટાઈન જે છે એ એટલા પ્રખ્યાત હતા કે વિશ્વમાં એની જેવો હજી પણ વૈજ્ઞાનિક નથી થયા. આપણને આજે પ્લેન ને આ બધું ઉડે છે, અણુબોમ્બ છે, બધી જ શોધ છે એ આઈન્સ્ટાઈનની છે. અને એ આઈન્સ્ટાઈન જ્યારે એની માતાનું મૃત્યુ થાય છે, હવે વિચારવા જેવું છે, તમે સમજો. ત્યારે એને માતાનો જે રૂમ હોય છે, હવે એ મૃત્યુ થઈ ગયું એટલે પછી તો બધું રૂમની અંદર કબાટમાં પુસ્તકો હતા, વસ્તુઓ હોય, બધું સ્વાભાવિક છે. આપણે ત્યાં ગઢિયા હોય પછી એનો પટારો આપણે હોય ને હજી છે જ, એ ચાવી દાદા પાસે જ હોય, કોઈ દે નહીં પાછા. પછી દાદા વૈયા જાય એટલે આપણે પટારો કાઢીએ તો એમાંથી કપડાં હોય ને નવા ગોદડા નીકળે ને કંઈક થોડી ઘણી બચત હોય તો એ હોય. તો એ રૂમ સાફ કરે છે ને એમાં એક પુસ્તક લેવા જાય છે. ત્યાં પુસ્તકમાંથી કાગળિયું પડી જાય છે. કાગળિયું પડી જાય છે એટલે કાગળિયું હાથમાં લે છે અને 70 વર્ષ પહેલાની 60 વર્ષ પહેલાની ચિઠ્ઠી છે જે એ સ્કૂલે જતા હતા અને જે આપેલી એ એના હાથમાં આવે એટલે એને સ્મૃતિ તરત તાજી થઈ છે કે આ ચિઠ્ઠી તો હું સ્કૂલે હતો નાનો ત્યારે આપેલી છે. એ જ અક્ષરો દેખાય છે એને. જો નાનું બાળક હોય ને એને સ્મૃતિમાં જે એકવાર ઘૂસી ગયું ને એ બહાર કાઢવું બહુ અઘરું છે. આ 60 વર્ષ પહેલાની સ્મૃતિ તાજી થાય છે અને એ જોવે છે, એ ચિઠ્ઠી વાંચે છે. તો ચિઠ્ઠીની અંદર લખ્યું હતું તમારું બાળક ડફોળ છે, તમારા બાળકને કંઈ આવડતું નથી. તમારું બાળક જે છે એ એટલા પ્રશ્નો પૂછીને મૂંઝવે છે કે એને કારણે અમારી શાળા એને રસ્ટ્રિકેટ કરે છે, એને કાઢી મૂકે છે. અને એ આઈન્સ્ટાઈનના આંખમાંથી દડ આવડા જાય છે. જો આ ચિઠ્ઠીનું ભાષાંતર મારી માએ મને જે કરી દીધું એ ન કર્યું હોત ને તો હું આજે આલ્બર્ટ આઈન્સ્ટાઈન ન હોત. આ બહેનોની તાકાત છે. બાળકને ક્યાંથી ક્યાં પહોંચાડવું ને તમે વિચારો ખાલી. અને આપણે એક નાનું એવું કંઈક આવે, ફરફરિયું આવે કે ગૃહ કાર્ય કર્યું નથી ત્યાં તો ઘર આખું માથા લઈ લઈએ છીએ અને બાળકને ન કહેવાનું કહી દઈએ છીએ. તો સંસ્કાર છે આપણે પાસેથી જ જાય છે. મારું આપ સૌને વિનંતી છે કે શિક્ષણ છે એ ધર્મ કેન્દ્રી જ રાખો, અર્થ કેન્દ્રી નહીં. એ કરી જ લેશે ક્યારેય એને વાંધો આવશે નહીં. મોટે ભાગે તકલીફ આપણે એ છે ભણાવીએ છીએ એટલે મોટા થાય વેહાવાળ થાય નકર રહી જાય છે પાછા. તો એવું છે જ નહીં. તમે છે ને ખાલી એવું કલ્પના કરજો. હું પૂરું કરું 5 મિનિટમાં. તમારે આજુબાજુમાં જેટલા પરિવારો હોય ને એની કલ્પના કરજો. ભાઈ આમના બાળકોના લગ્ન થઈ ગયા તો એમાં એ બાળકનું ટેસ્ટ છે ને એ જ હશે. બાકી કોઈ પિતા કે માતા
મહેનત કરે કે મારું બાળકને હું આવું બનાવી દઉં, તો એવું ના થાય. ઘરે ગુલાબનો છોડ હોય ને તમે કળી હોય ને એમ થાય કે હવે આજ જન્માષ્ટમી છે તો આજને આજ આપણે એને ખીલી ફૂલ કરી દઈએ, તો એ થાય નહીં. એ જન્માષ્ટમી દી ન ખીલે, એ દશમ દી ભલે ખીલવાનું હોય તો એ જ ખીલે. આપણે એને જન્મે એવા કલેક્ટર બનાવી દેવા સીધા, તો એ શક્ય નથી. એટલે માતાઓને મારી નમ્ર વિનંતી છે કે બાળકો ઉપર ખોટો અત્યાચાર કરતા નહીં. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો, અમે યુનિટ ટેસ્ટ લઈએ, એમાં માર્કમાં સહી કરાવે એટલે વાલીને ખબર પડે કે આને કેટલું આવડે. તો એ 4-5 વખતથી સહી ન થઈ એટલે એના વાલીને મેં બોલાવ્યો. મેં કીધું બેન આવો. એ છોકરાએ એવું કીધું મારા મમ્મી સહી કરી દેતા નથી. અને મારા મમ્મીએ એવું કીધું 25 માર્કની ટેસ્ટ હોય કે 20 માર્કથી નીચે આવે તો મોઢું બતાડતો નહીં. તો ઓલા બિચારાનું 17 હતા. એટલે પછી મેં એના મમ્મીને બોલાવ્યા. કીધું બેન કેમ તમે અમને સહી નથી કરી દેતા? તો કે 20 માર્કથી ઓછા હાલે જ નહીં મારે. પછી મેં કીધું તમે કેટલું ભણેલા છો? એ કે મને ક્યાં કાંઈ આવડતું તું ભણી હોય. તો આને હું કામ મેં કીધું હેરાન કરો છો તમે ભણી જ નહોતા શકતા, કઈ આવડતું જ નહોતું, તો આને 20 થી ઉપર આવે એવી ખોટી અપેક્ષાઓ હું કામ રાખો છો? એટલે આપણે ઘણીવાર આવું કરતા હોઈએ છીએ અને એને કારણે બાળકો છે એનું બાળપણ છે એ છીનવાઈ જતું હોય છે. તો અહીંયા ન થાય એના માટેનો આપણે સૌ પ્રયાસ કરીશું. છેલ્લી મારી એક વાત કહી અને હું પૂરું કરીશ. બાળકો જે શીખે છે એ પરિવારમાંથી જ શીખે છે. આપણે એક ભણવાનું તૈયારી થાય ને, ઉંમર જ્યારે બાળકની 5 વર્ષ પૂરી થાય ને એટલે ક્યાં એને ભણવા બેસાડવું એ ચિંતા હોય. હું ખાસ તમને આજ જે મેસેજ આપવા આવ્યો છું ને એ બરાબર કાન ખોલી સાંભળી લેજો. સરકારે નક્કી કર્યું કે ભાઈ 6 વર્ષે બાળક પહેલામાં આવવું જોઈએ. અને આ બધા અહીંયા દાદાઓ બેઠા છે એને પૂછી લેજો 7 વર્ષના થાય ને પછી પહેલામાં જતા. એ પહેલા ન જતા. એ એટલા માટે હતું કે ત્યારે એની પરિપક્વતા આવી જાય. આપણે શું કરીએ છીએ તો 2 વર્ષનું બાળક થાય ને ત્યાં આપણે સ્કૂલ ભણીએ શોધવા. 5 વર્ષ સુધી બાળક જે એનું પરિવારમાં જ શિક્ષણ હોય, બહાર ન જ હોય. તમે પૈસા એટલા ખોટા ખર્ચો છો અને બાળકને જે શિક્ષણ મળવું જોઈએ એનાથી વિખૂટું રહે છે. તમે અને આપણે એને પૂછીએ કે ભાઈ આને હું કામ તમે અત્યારથી મોકલી દો છો? તો કે ઘરે હસવાવા જોઈએ ને એમ. હવે ઘરે તમે અત્યારે નહીં હાંચવો તો મોટા થશો ત્યારે તમને એ હાંચવશે કે કેમ, એ ચિંતાનો વિષય છે. અને એટલે તો વૃદ્ધાશ્રમો વધવા લાગ્યા છે. એટલે બાળકને એક તો વહેલું બેહાડવાનું નહીં. આ અમને અનુભવ છે. જેમાં અનુભવ હોય એ કહેવાય. ડૉક્ટર સાહેબની વાત કરતા હતા તો મારે કાંઈ શસ્ત્રક્રિયાની વાત ન કરાય, પણ આ મને અનુભવ છે. એટલે એક તો વહેલું બેસાડવા પ્રયત્ન નહીં કરવાના, ખોટા પૈસા બગાડવાના નહીં. બીજું, મીડિયમનું આપણે ઈચ્છીએ કે ભાઈ ઇંગ્લિશમાં બેહાડવું કે ગુજરાતીમાં, આ એક પ્રશ્ન થાય. તો જેટલા મહાન લોકો થઈ ગયા એ બધાએ એવું કીધું કે માતૃભાષામાં જ બાળકને ભણાવવું જોઈએ. તમે કોઈ પણને પૂછજો, માતૃભાષામાં જ ભણાવવું જોઈએ. આવું કોઈ પણ બધા જ મહાન જેટલા લોકો થઈ ગયા એ બધાએ કીધું. એટલે એને માતૃભાષામાં ભણાવે. એને સ્વપ્ન જેમાં આવે ને એમાં ભણાવવું જોઈએ. બરાબર? એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું. ખોટો ઇંગ્લિશ મીડિયમનો મોહ રાખવાનો નહીં. હવે એ બાળકો જે છે એને જે બોલે છે એની ખબર નથી. વરસાદ આવતો ન હોય, તણાણું હોય, 2 મહિનાથી ખેડૂતો રાહ જોતા હોય અને એ ગીત ગાય, કવિતા ગાય કે ટ્વિંકલ એમ કે રેન રેન ગો હવે એને ખબર જ નથી, વરસાદને ના પાડે છે. યુરોપમાં બહુ વરસાદ પડે ને એટલે બાળકને રમવા ન મળે. એટલે આ કવિતા અહીંયા ઉત્પન્ન થઈ કે રેન રેન ગો હવે, લિટલ ચિલ્ડ્રન વોન્ટ ટુ પ્લે. હવે અહીંયા 2 મહિનાથી વરસાદ નથી, અહીં જરૂર છે અને એ ભગવાનને પ્રાર્થના કરી હતી કે આવતો જ નહીં તું. આપણને ખબર જ નથી. આપણે નાના હતા અને કેવી સરસ મજાની કવિતા આવે. અમે ગાડામાં બેસીને જાતા હતા, વાહ વાહ વંટોળ, એમ મજા જ આવી જાય કે નહીં? હવે એ આપણે ગાતા હોય, ઓલી ખબર નથી પડતું હોય એ ગાતા હોય, કેટલો ફેર પડે? તો એટલો ફેર બાળકના કેળવણીમાં પડતો હોય છે. એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું. અને છેલ્લી વાત કરીને પૂરું કરીશ. આપણે એટલે આવું બધું કરીએ છીએ, બધા કરે છે એટલે. બાજુવાળાનો ઇંગ્લિશમાં જાય છે એટલે મારે એ મોકલવો છે. ગામ હતું, ચલો હું વાત કરીને મારી વાણીને વિરામ આપીશ. એ ગામની અંદર પાણીની બહુ તકલીફ, પીવાનું પાણી મળે જ નહીં. એટલે સરપંચ ને બધા મહેનત કર્યા કરે. એમાં એક સરપંચ ખૂબ ઉત્સાહી, પૈસા મંજૂર કરાવ્યા, ફાળો લીધો અને કૂવો બનાવ્યો. અને એ કૂવો ગાળતા હતા. આખા ગામની અપેક્ષા કે આમાંથી પાણી થાય
તો ગામનું જે પાણીનું દુઃખ ભાંગી જાય, દૂર દૂરથી ભરવા ન જવું પડે અને ભગવાનની કૃપાથી સરસ મજાનું પાણી એ કૂવામાં આવ્યું ને કૂવો છલકાઈ ગયો એટલે બધા આમ ખુશ થઈ ગયા. અને હવે આ પાણીનો ઉપયોગ ચાલુ કરવો તો નક્કી કર્યું કે આ તો સરપંચ સાહેબે નક્કી કરેલો કૂવો ગાળવાનો એટલે ઉદ્ઘાટન તો એના હાથે જ કરવો પડે. કૂવાનું ઉદ્ઘાટન કઈ રીતે કરવું, કઈ રિબિન કાપીને અંદર તો જવાય નહીં. એટલે નક્કી કર્યું કે કૂવામાંથી પહેલું પાણી સરપંચ સાહેબ પીશે. એટલે બધું આખું ગામ ત્યાં આવી ગયું અને તાંબાનો લોટો લીધો, લોટો ભરી અને સરપંચ સાહેબને આપ્યું પાણી. સરપંચ સાહેબે પાણી પીધું, બધા તાળીઓથી વધાઈ લીધું, પણ સરપંચ સાહેબ ગાંડા થઈ ગયા, ડગલી છટકી ગઈ. એટલે બધાને એમ થઈ ગયું કે આ પાણી નહોતું ને આવ્યું એટલે અતિરેક આનંદનો થઈ ગયો છે એટલે સરપંચ સાહેબને આવું થયું છે. પણ કાંઈ વાંધો નહીં, આપણો કાર્યક્રમ આવડો મોટો છે, પૂરો તો કરવો જ પડશે. એટલે સરપંચ સાહેબને સીધા ઘરે લઈ ગયા. ઉપસરપંચને બોલાવો, એની પછી વારો એનો આવે. લોટો ભરીને ઉપસરપંચ સાહેબને આપ્યું, એણે પીધું, એને એમ જ થયું. તો એક પછી એક 4-5 લોકો ઉપર અખતરા કર્યા, સભ્યને બોલાવો, જેને પાણી પાય બધાને આ તકલીફ. એમ કરતા કરતા આખું ગામ બધાએ થોડું થોડું પાણી પીધું અને આખું ગામ ગાંડું થઈ ગયું. બધા સરખા, કોઈ બાકી નહીં. એક ભાઈ ઈ દિવસે કઈ ગામત્રે ગયા હતા બહાર, એ બીજે દિવસે આવ્યા. એને આવ્યા એટલે જોયું, એટલે હાલે આ તો કઈક તકલીફ થઈ છે, આખું ગામ ગાંડું. એને ખબર પડી કે આ પાણી પીવે એટલે આ પરિસ્થિતિ થઈ. એટલે એને નક્કી કરી લીધું કે મારે પાણી પીવું નથી. ખબર જ છે કે આ પીશું એટલે ગાંડા થઈ જવાના છે. એટલે નક્કી કર્યું મારે પાણી પીવું નથી. 1 દિવસ 2 દિવસ બધા જ ગાંડા. આ ભાઈ એક જ ડાયા, કેટલા દુઃખી થતા હશે તમે વિચાર કરો. 2 દિવસ તો માંડ રહી ગયા, પછી એને પાણી પી લીધું. એમ આપણે પણ અમુક વસ્તુમાં પાણી ન પીવાનું હોય તો પી લઈએ છીએ. તો આપણે નહીં કરીએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે. બાળકોના કેળવણીમાં આપણે ખૂબ ધ્યાન આપીએ અને તો જ પરિવાર બચશે. જો પરિવાર બચે તો સમાજ બચે, સમાજ બચે તો રાષ્ટ્ર બચે. અને વિવેકાનંદજીએ કીધું છે કે વિશ્વને જીવંત રાખવા માટે ભારતે જીવંત રહેવું પડશે. અને ભારતને જીવંત રાખવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અને એ માટે ભગવાન આપણને સૌને સામર્થ્ય અને શક્તિ પૂરી પાડે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. અને આજના કાર્યક્રમમાં મને અહીંયા બોલાવ્યો અને આપની સાથે પ્રત્યક્ષ વાત કરવાનો લાહો આપ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. પહેલા તો આપણે સરને ખૂબ ખૂબ તાળીઓથી ગળગળાટથી વધાવી દઈએ, કેમ કે ખૂબ જ સરસ વાત કરી છે અને એકદમ સાચી વાત છે. સરે આપણને જેમ કહ્યું એમ આપણે ખૂબ સરસ, બાળકનું વ્યક્તિત્વ એ આપણા પરિવારમાંથી જ ઘડાય છે. આપણે રોજબરોજમાં જે ક્રિયા કરીએ છીએ એ જ આપણું બાળક એમના વર્તનમાં અને ચિત્તમાં ઉતારે છે. તો આપણા બાળકનું ભવિષ્ય અને એમનું વ્યક્તિત્વ એમના પેરેન્ટ્સના હાથમાં છે. ને હા, એક વાત હજુ મને પણ યાદ આવી છે કે સર આપણે હમણાં એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે જેમાં એવું હોય છે કે એમનો પરિવાર આખો એ ડાઇનિંગ હોલમાં બેઠા હોય છે અને એમાં ડિનર કરતા હોય છે. તો એમાં એમના માતા એમની બાળક જોડે વાત કરે છે, પણ એમના પિતાનું ધ્યાન સતત એમના ફોનમાં છે. તો એમને પૂછવા, એમના એવું હોય કે વીક પછી એમની વેશભૂષાનો કંઈ કાર્યક્રમ હોય, તો એમનો પિતા એમને પૂછે છે કે તારે શું બનવું છે એમ. ત્યારે એમનો બાળક જવાબ આપે છે કે મારે ફોન બનીને જવું છે. તો એમની માતાએ અને પિતાએ બંને એમને બહુ બધા ઉદાહરણ આપ્યા કે તારે એરોનોટિક્સ બનવું છે, ડૉક્ટર બન, લોયર બન, કંઈક ઊંચું બનીને જા. ત્યારે બાળક ના પાડે છે. પિતા એમને પૂછે છે કે તારે ફોન જ શું કામ બનવું છે, આટલા બધા ઓપ્શન છે તારી પાસે. ત્યારે બાળક એવો જવાબ આપે છે કે કેમ કે મારા પપ્પાને ખાલી ફોન જ વધારે વાલો છે. જો હું ફોન બનીશ તો બધા કરતાં વધારે મને મારા પિતાનો પ્રેમ મળશે. એટલા માટે બાળકને ફોન બનીને જવું હતું, નહીં કે લોયર કે એરોનોટિક્સ. તો આપણે ફોનને સાઈડમાં મૂકીને બાળકો જોડે આપણે સમય વિતાવીએ. સુરત ગયા વર્ષે મને મોકો મળ્યો હતો. મારે જે વાત કરવી છે ને એની શરૂઆત હું થોડીક અહીંયાથી કરું. ગયા વર્ષે મને આપના ગામે મોકો આપ્યો તો અહીંયા સ્ટેજ સંચાલન કરવાનું. આ વખતે જગદીશભાઈનો ફોન આવ્યો એટલે વાત થઈ, પણ મેં એમને એવો મારો અભિપ્રાય રજૂ કર્યો કે બની શકે ને તો તમારા ગામના, તમારા પરિવારના બાળકો કોઈ હોય, કોઈ દીકરી હોય, કોઈ દીકરો હોય, એ તૈયાર થાય ને તો એના જેવું એક પણ નહીં. જેમ હમણાં આપણા ચેતન સાહેબે વાત કરી કે પરિવારનું
જે આપણું બાળક છે ને એને આપણે ધીમે ધીમે મજબૂત કરવાનું છે. એની અંદર ઘણી બધી શક્તિઓ, ઘણી બધી તાકાત, ઘણી બધી ક્ષમતાઓ રહેલી છે. પણ ઘણીવાર કેવું થાય કે આપણે બીજાના પ્રભાવમાં આપણી પાસે જે રહેલું હોય ને એને એ પેલા શું કહેવાય, પેલાના તડકામાં એ છાયામાં દટાઈ જાય. એટલે મેં એવો અભિપ્રાય રજૂ કર્યો કે તમારા ગામના પરિવારમાં કોઈ દીકરી હોય, કોઈ દીકરો હોય ને એ તૈયાર થાય ને તો એને તૈયાર કરાય, એનો કોન્ફિડન્સ વધે, એનું આત્મસન્માન વધે. પ્લસ એ જો તમારા ગામ પરિવારમાંથી આવા કાર્યક્રમમાંથી શીખીને આગળ વધે, ક્યાંક કોઈક સારા હોદ્દા ઉપર જાય તો ભવિષ્યમાં એવું બની શકે કે ગમે ત્યારે પણ આજે નાના નાના આવા આપણે સ્નેહ મિલન કરીએ છીએ ને, આપણે એવું થાય કે 200-250 માણસો આપણે ભેગા થઈએ, આપણા ગામના છીએ, ભેગા થઈએ, આવું વર્ષે એકવાર કરીએ, એનાથી થાય શું? પણ એનાથી ફાયદો શું થાય ને એનું આ વાત છે કે જો આવી કોઈ દીકરી કે દીકરો ભવિષ્યમાં કોઈ જગ્યાએ સારી પોસ્ટ ઉપર જાય અને આવી રીતે એને મોકો મળ્યો હોય, અહીંયા જેમ હમણાં બાળકોને આપણે સન્માનિત કર્યા, ઇનામ આપ્યા, એવો કોઈ મોકો મળ્યો હોય ને તો એ મોકો, એ સન્માન, એ તક એને યાદ રહે. અને એ જે યાદ રહે ને એ જે તે સમય એને શરૂઆત એના ઇતિહાસમાં પોતાના જીવનકાળમાં જોવે ને તો એને ખબર પડે કે સૌથી પ્રથમ વખત મેં બોલવાની શરૂઆત ક્યાંથી કરી હતી? તો મારા ગામમાંથી કરી હતી. કેમ કે મહત્વની વાત એ છે કે આપણા બાળકને આપણે એવું ઈચ્છીએ કે મારો બાળક, જેમ હમણાં સાહેબે સ્વામી વિવેકાનંદની બહુ વાત કરી, સ્વામી વિવેકાનંદ ખરેખર આપણા બાળકોના આઈડલ હોવા જોઈએ. અત્યારે તમે કોઈ બાળકોને પૂછો કે ભાઈ તમને કોણ ગમે, કોના આઈડલ, કોના જેવું બનવું, એટલે કોઈ હીરોના નામ દે, કોઈ હિરોઈનના નામ દે, કોઈ ક્રિકેટરના નામ દે. એ સારી વાત છે, એ સારું કામ કરે છે. પણ ખરેખર ભારતીય સંસ્કૃતિ, આપણો જે દેશ છે જેના પર આટલા હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિ ઊભી છે, એવું કહેવાય કે જ્યારે વિશ્વના અન્ય દેશોના લોકોને કપડાં પહેરવાની સમજ નહોતી ત્યારે આપણા દેશના સાધુ સંતો ખગોળ વિજ્ઞાનના, ભૌગોલિક શાસ્ત્રના એના મોટા મોટા ગ્રંથો આપણા ઇતિહાસમાં લખીને ગયા છે. સ્વામી વિવેકાનંદ જેવો એક 30 વર્ષનો યુવાન વિશ્વ ધર્મ પરિષદની અંદર ખાલી 30 વર્ષની ઉંમરે જો એ આખી વિશ્વ ધર્મ પરિષદને ગજવી શકતો હોય, એને સ્તબ્ધ કરી શકતો હોય, તો આપણા બાળકોનો આઈડલ, આપણા બાળકોનો હીરો એ સ્વામી વિવેકાનંદ જેવો હોવો જોઈએ. પણ મહત્વની વાત એ છે કે આપણા બાળકની અંદર એ શક્તિઓ પડેલી છે, પણ એ ક્યારે સ્વામી વિવેકાનંદ બનશે કે જ્યારે તમે તમારા બાળકોને સાંભળશો, તમે તમારા બાળકોને સમય આપશો, ત્યારે એ કદાચ સ્વામી વિવેકાનંદ બને. આજે દીકરી છે ફોરમ, એ તમારા ગામ પરિવારની દીકરી છે અને સરસ મજાનો આખો કાર્યક્રમ એ હેન્ડલ કરી રહી છે. આજનો જેનો કોન્ફિડન્સ છે, ભવિષ્યમાં એ કોઈક સારા પોસ્ટ ઉપર, કંઈક હોદ્દા ઉપર કે કોઈ પણ એવી સારી જગ્યાએ હશે, ત્યારે એના મગજની અંદર એક વાત હંમેશા એના મનચિત્તની અંદર હશે કે સૌ પ્રથમ સાંભળી કોણે? તો પરિવારે. એટલે આ ખૂબ અગત્યનું છે. આપણે બાળકોને અમિતાભ બનાવવા છે, વિરાટ કોહલી બનાવવા છે, નરેન્દ્ર મોદી બનાવવા છે, સ્વામી વિવેકાનંદ બનાવવા છે, પણ સૌ પ્રથમ એ જે પહેલું પગથિયું ચડે ને એ આપણા પરિવારનું, આપણા ઘરનું, આપણું પોતાનું હોવું જોઈએ. તો એ બહાર તાકાતથી બોલી શકશે. એ દીકરીને હવે કાલ સવારે કોઈક બીજી જગ્યાએ પ્રોગ્રામમાં, ક્યાંક કોલેજમાં, સ્કૂલમાં બોલવાનો મોકો મળશે ને ગભરાશે નહીં. કેમ કે પરિવારના 250-300 માણસોની વચ્ચે બોલી શકે, એટલે એ પછી ત્યાં પણ બોલી શકે. સાહેબે ખૂબ સરસ વાત કરી. અને સાહેબ ખરેખર મેં પોતે 10 વર્ષ ટીચિંગ કરાવ્યું, હું પોતે 10 વર્ષ મેં ભણાવ્યું, પણ સાહેબ ખરેખર હું એમને આદર્શની જેમ માનું. કેમ કે એક સરકારી સ્કૂલની આપણે શું વિચારણા કરી શકીએ કે એક સરકારી સ્કૂલ કેવી હોય? એક જૂનું પુરાણું મકાન હોય, હવે એક ઓલો કુર્તા ને એવું બધું પહેરીને કોઈ શિક્ષક હોય અને એ આવે ને ભણાવતા હોય, થોડા ઘણા છોકરા ભણતા હોય, ગંદકી હોય, ચોખ્ખાઈ ન હોય, એ બાળક લગર વગર હોય, હરખું ઇન્સર્ટ માર્યું હોય, ન માર્યું હોય, બેગ પણ હોય ફાટેલું તૂટેલું, બરોબર લગર વગર જાતું હોય. પણ આખી વ્યાખ્યા બદલી શકાય. સાહેબે કીધું ને, આમંત્રણ આપ્યું ને, એકવાર ખરેખર જવા જેવી જગ્યા છે. એકવાર ખરેખર જવા જેવી જગ્યા છે. કારણ કે સાહેબે એક વાત કરી કે હમણાં એક રામહટ કરીને એ લોકો રાખે છે, એવા તો કેટલાય પ્રયોગ કરે છે. મને તો એકવાર મને જાણવા મળ્યું કે એમની શાળા દર વર્ષે દિવાળી ઉપર જે આપણે ઘરે ધૂજાળા કરીએ ને, એમની શાળાના ધૂજાળા કોણ કરે છે? સાહેબની જે શાળા છે ને એના વાલીઓ આવીને કરે છે. વર્ષમાં 2 વાર કરે.
આ અગત્યની વાત છે. સરકારી શાળાની આ હાલત હોય ને ત્યારે એમાંથી સ્વામી વિવેકાનંદ બને. બાકી આપણે એક સમય એવો હતો, એ તો હમણાં છેલ્લા 5 વર્ષથી એવું થયું છે કે આપણે સરકારી શાળા તરફ આપણો અભિગમ બદલાણો છે આવા શિક્ષકો ને આવા આચાર્યોને લીધે. બાકી ખરેખર મને કોઈ એમ કે તમારા દીકરીને કે તમારા દીકરાને તમે સરકારી સ્કૂલમાં મૂકશો તો એટલે આપણે ના પાડીએ, એમાં થોડા મુકાય. આપણે તો આપણા છોકરાને આગળ વધારવા છે, ના બનાવવાનું છે, પેલું બનાવવું છે. પણ આવી શાળાના શિક્ષકો જ્યારે હશે અને ખરેખર હવે તો કેટલાય પ્રયોગ કરે છે. ચણ નાખવાનો એક કંઈક પ્રયોગ છે, જે કબૂતરાને ચણ નાખવાનો ને એવો કંઈક પ્રયોગ છે. પછી જે વડીલો હોય, જે નિવૃત્ત થઈ ચૂક્યા છે, કે જે સક્રિય કામ નથી કરી રહ્યા, એમણે ફ્રી હોય, ઘરના થોડો ઘણો સપોર્ટ ને એવું કરતા હોય, એવા વડીલો એમની શાળામાં જાય છે. જે શાળાનું ગ્રાઉન્ડ છે ત્યાં સાફ સફાઈ પ્લસ થોડી ઘણી ખેતીવાડી જે પ્રવૃત્તિ હોય, જે એમને આવડે વડીલોને, જે ગામડે કરી હોય, એવી પ્રવૃત્તિ ત્યાં આવીને કરે છે. અને એ હોશે હોશે કરે છે. પછી સરકારી શાળામાં એમને ત્યાં મધ્યાહન ભોજન હોય, મધ્યાહન ભોજન જે સરકાર તરફથી આપે એ પીરસવા દરરોજ એમના શાળાના વાલીઓ આવે અને બધાના વારા છે સાહેબ. એટલે આ જે બધી બાબતો છે ને સાહેબ, ખરેખર મારે હવે જે થોડી વાર 10-15 મિનિટ બોલવું છે ને, એ મારે હવે એવું છે કે બહુ મોટો સમુદ્ર સાહેબે ઊભો કરી દીધો છે. અમે ખાબોચિયા નાનકડા લોટા જેવું કામ કરવાનું છે, બહુ મોટું કામ નથી કરવું. અને સાહેબે ખૂબ સરસ વાત કરી. અને એમાં પણ હજી સ્ટેજ ઉપર અમારા આગેવાન એવા અમારા અરવિંદ કાકા બેઠા છે, જે સામાજિક દ્રષ્ટિએ, સેવાની દ્રષ્ટિએ અને ઘણી બધી રીતે અમે એમને આદર્શ માની. અમે બહુ વર્ષો પહેલાં અમે બધા યુવાન હતા, જ્યારે કોલેજ ને એવું કરતા ત્યારે બ્લડ કેમ્પ ને એવું કરતા. હવે એ બ્લડ કેમ્પમાં ને એમાં ત્યારે અમે હીરપરા હતા. એ તો પછી અમારો બધાનો સંપર્ક થયો ને ઓલું થયું. એ પહેલાં અમે કામ કરતા ને ત્યારે અમને એ હેલ્પ કરતા અને અમને માર્ગદર્શન આપતા. કેમ કે ત્યારે એ બ્લડ કેમ્પ કરતા ને ગુજરાતમાં જે બ્લડ ડોનેશન ભેગું થઈને એમાં નંબર આવતો. કાકા એકાદ વાર આવેલો ને એવું કંઈક હતું ને, એકવાર પહેલો નંબર એવો ગુજરાતમાં સૌથી વધુ બ્લડ ડોનેશન ભેગું કરેલું નંદુ ડોશીની વાડીમાં. એટલે અમને એ માર્ગદર્શન આપે ને હવે આ વ્યક્તિ સ્ટેજ ઉપર હોય, એમની સામે બોલવું એટલે અમારે બહુ ઓલું કહેવાય, મોટા આગળ ઊભા હોય વડીલો, એની સામે આપણે બહુ હિમાકત ન કરવાની હોય. થોડી ઘણી સામાન્ય માહિતી જે મારા ઉંમરના જે છે નવી પેઢીના, એને આપણે આપી શકાય એવી મારે માહિતી આપી છે ને તરત પૂરું કરવું છે. પછી તો આપને ખબર છે સમય થઈ ગયો છે, ભજીયાની સુગંધ આવે અને મોઢામાં પાણી આવે, પછી ખુરશી ઉપર બેસી ન શકાય એવી પરિસ્થિતિ થાય, પહેલાં આપણે પૂરું કરી દેવાય. જેમ હમણાં ચેતનભાઈએ વાત કરીને એક જે કિસ્સો યાદ કર્યો ને, મારી ગણતરી બીજું કંઈક બોલવાની હતી, પણ હવે મને એ સાહેબે યાદ કરીને મને એ કિસ્સો યાદ આવીને મને એમ થયું કે આના ઉપર થોડુંક મારે પ્રકાશ આપવો છે. જે હમણાં સાહેબે વાત કરી સરથાણા વિસ્તારમાં જે ઘટના ઘટી, એ ખરેખર ખાલી આપણે ઘટના કે પેપરના સમાચાર તરીકે એને સીમિત ન રાખતા આપણે ખરેખર એના ઉપર ઊંડો વિચાર કરવા જેવી ઘટના છે. કે એક પોતે પુત્ર એના મા બાપને, એક બાપ પોતાના 5-7 વર્ષના દીકરાને, પોતાની પત્નીને પોતે ચપ્પુ લઈને ઓલું મૃત્યુ કરે અથવા તો મર્ડર કરે એવી પરિસ્થિતિની એટલી હદની એના મગજની અંદર વિકૃતતા કે ડિપ્રેશન કે નિરાશા આવીને ઊભી થાય. આ પરિસ્થિતિ ઊભી થાય છે શું કામ? છેલ્લા લગભગ 1 વર્ષથી તમે ડેઇલી ન્યૂઝપેપર, આ હું નોટિસ કરું છું, બાકી ઘણા સમયથી કદાચ હશે, છેલ્લા 1 વર્ષથી ન્યૂઝપેપરમાં ડેઇલી 2 થી 3 આત્મહત્યાના કિસ્સાઓ, 2 થી 3 તો મિનિમમ હોય. અને એમાંથી મોટા ભાગના હું છે ને કાકા સ્ક્રીનશોટ પેપર ઓલા કોમ્પ્યુટરમાં વાંચતા હોય ને એટલે એ રાખું છું, મારી પાસે છે, જોવાય તો હું આ બતાવીશ. 2 થી 3 કિસ્સાઓ ડેઇલીના પેપરમાં આવે છે, પણ આપણે એને શું કરીએ છીએ, એક સામાન્ય સમાચાર સમજીને, અને ખાલી એવું નથી કે વિદ્યાર્થીઓ જ આત્મહત્યા કરે કે ભાઈ માર્ક્સ બરોબર ન આવ્યા, ઓછા આવ્યા ને એને લીધે થયું, કે ફક્ત દેવું થઈ ગયું, ધંધો ન ચાલ્યો ને એને લીધે થયું. ઘણા બધા કારણો છે. એ બધા હું ભેગા એટલે કરું છું કે મારે જાણવું છે કે આ બધા લોકોને એટલું અમૂલ્ય જીવન છે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ, આ વાત શું કામ કરવી છે, એક ટાંકણી લઈને તમે ખાલી તમારા હાથમાં મારવાની કોશિશ કરજો. ક્યારેક એક નાનકડી ટાંકણી લઈને પોતાના હાથમાં મારવાની કોશિશ કરજો, કેટલું પેલું થાય, ન લાગી શકે. હવે જો પોતાનો જીવ લઈ લેવો ત્યાં સુધી એ માણસની મગજ ક્યાં સુધી પેલો ડિપ્રેસ થયો હશે કે ઉદાસીનતા આવી હશે. એટલે આ જાણવા માટે હું એ ભેગું કરું છું. એ જાણવામાં એમાં ખાલી કારણ 1-2 નથી, ઘણા બધા કારણો.
પરિવારમાં કંકાસ હોય, પતિ પત્નીના પ્રોબ્લેમ હોય, દેવું થઈ ગયું હોય, વિદ્યાર્થી હોય તો એને એવું હોય કે હવે હમણાં થોડા ટાઈમ પહેલાનો લગભગ એક કિસ્સો હતો કે આપણા સુરત બહારનો કંઈક ભાવનગર સાઈડનો કોઈ કિસ્સો હતો. એની અપેક્ષા પૂરતા માર્ક્સ ન આવ્યા ને એટલે છોકરાએ સુસાઇડ કર્યું. માર્ક્સ સારા જ હતા, કંઈક 89 સમથિંગ કંઈક માર્ક્સ હતા, ટકા હતા, પણ એની અપેક્ષા કંઈક 92ની હતી, 90 ઉપરની, તો એ સુસાઇડ કરી લીધું. હવે ઓલો મજાકમાં અમે ભણાવતા ને ત્યારે છોકરા કહેતા, સાહેબ એટલામાં તમે બધા પાસ થઈ જાય. 80-85 આવ્યા છતાં એ માણસ નિરાશ હોય. પણ આ પરિસ્થિતિઓ બને છે શું કામ કે 85 માર્ક્સ આવે, 85% કઈ ઓછા ટકા નથી. ઘણા છોકરાનું સપનું હોય કે આપણે 50 આવે તો બહુ થઈ ગયું, આપણા બાપા હોટી નહીં લે. હવે 85%, 90% અથવા તો એવા ખાલી અમુક એવા સુસાઇડના બનાવો છે ખરેખર જાણવા જેવા છે કે પરીક્ષાના પરિણામની પહેલા સુસાઇડ કરી કે મને એવું લાગે છે કે મારા રિઝલ્ટ નહીં જ સારું આવે, અને એની પહેલા સુસાઇડ કરી અને પછી પરિણામ સારું નીકળી ગયું. પછી તો કઈ થતું નથી. આમાં કંટ્રોલ ઝેડ તો આવે ને, ઓલા કોમ્પ્યુટરમાં આવે એમ કે ચાલો એક પાછળ એક સ્ટેપ આવતા રહે, એવું કે આપણી પાસે મશીન છે નહીં. એટલે આ ખરેખર એક ન્યૂઝ કે એક સમાચાર કે પેપરમાં એક સાઈડમાં એક નાના કોર્નર તરીકે જોવાને બદલે ખરેખર આના ઉપર આપણે આંખો ખોલવાની જરૂર છે. આ પ્રશ્નો આવા થાય છે શું કામ? તો આ થવા પાછળનું મને એવું લાગે છે કારણ કે જેમ સાહેબે વાત કરી એમાંથી થોડી ઘણી નાનકડી મેં કીધું ને એમ લોટો પાણી જેટલું મારે આપવું છે. પરિવારને સાથે બેસીને ચર્ચા કરવાનું આપણે બંધ કરી દીધું. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આમાંથી આપણે એવું નક્કી કરીએ, આપણે પૂછીએ કે કેટલા લોકો દિવસમાં, અમારા ઘરમાં એવો નિયમ છે અરવિંદ દાદા વર્ષોથી, કદાચ પપ્પાને એને દાદા વખતથી, રાત્રે જમી લીધા પછી છે ને 1-2 કલાક બેસવા જોઈએ. શહેરે સોસાયટી નાકે નહીં જવાનું, ઘરે બેસવાનું 2 કલાક 2 કલાક જે ટાઈમ હોય. એવું નથી ફરજિયાત સિક્કો મારી દીધો બેસવાનું, ક્યારેક કામ છે, કોઈ પ્રસંગ છે તો જાઓ, એનો ઇસ્યુ નથી. પણ રેગ્યુલર દિવસમાં તમે જે બહાર સોસાયટીના નાકે અન્યોને સમય આપો છો એના કરતાં એ સમય આપણા પરિવારને આપવાની જરૂર છે. પ્રશ્ન આટલી બધી હદે માણસ ક્રૂર ક્યારે થાય? એટલી બધી હદે માણસના મગજમાં ઉદાસીનતા, ડિપ્રેશન, નિરાશા ક્યારે આવે? જો દરરોજ આવી ચર્ચા નાની થતી હોય ને તો એ હલકું થતું જાય, મન હલકું થાય. ઓલું ઘણી વાર આપણે કહીએ ને રોઈ લીધું તો મન હલકું થઈ ગયું એમ. અને આપણા સમાજમાં એક સિસ્ટમ છે કે સ્ત્રી રડી શકે, પુરુષ રડી ન શકે. આપણે નાના હતા ને ત્યારથી એમ કે બાયલો છો તું, બાયુ જેવો છો, રો છો. સ્ત્રી રડી શકે ને એટલું જ પુરુષે રડી શકે. સમસ્યા સ્ત્રીને છે ને એમાં પુરુષને છે. સ્ત્રી ઘર સાચવે છે તો પુરુષ સમાજ સાચવે છે, બહાર જાય છે, બહારની દુનિયા સાથે લડે છે. ત્યારે એ જે ઘર એક આપણું નાનકડું ગોખલું છે ને આ દુનિયાના ખૂણામાં 1% જેટલી જગ્યા નથી, એ જગ્યા પરિવારમાં સ્ત્રી સાચવે છે. બંનેનું મહત્વ સરખું છે. મારે 3 સની વાત કરવી છે. એમાં જે સૌથી પહેલો સ, જો આ 3 સ ઉપર આપણે ઊંડાણપૂર્વક ધ્યાન દીધું ને તો આપણા પરિવારમાંથી કે આવા બનાવો બનતા આપણે અટકાવી શકીશું. પહેલો છે સ્વીકાર. સ્વીકાર ખાલી કેવો છે કે સ્વીકાર શું શેનો સ્વીકાર કરવાનો? તો વ્યક્તિનો સ્વીકાર કરવાનો. અત્યારે પરિસ્થિતિ, અહીંયા પિયુષ બેઠો છે, જગદીશભાઈ છોકરો, હું ઘણી વાર અમે ક્યારેક સાથે હોય ને એટલે હું એને કહું કે અત્યારે સમય એવો છે કે આપણે 4-5 જણા સાથે નથી રહી શકતા. પરિસ્થિતિ એવી પણ ઊભી થશે કે એક સમય એવું થશે કે હસબન્ડ વાઈફ 2 સાથે નહીં રહી શકે. બહુ વર્ષો પહેલા એક બનાવ બનેલો ની પેપરમાં હતો, એનું કટિંગ મારી પાસે છે. લગ્ન થઈ ગયા, આલ્બમ નહોતો આવ્યો ની પહેલા છૂટાછેડા થઈ ગયા. એટલે હવે એનું બિલ દેવું કે ન દેવું? એટલે આ જે સમસ્યા છે ને એટલે એમાં સૌથી પહેલું છે સ્વીકાર. સ્વીકાર શું છે? સમસ્યાઓ ક્યાંથી ઊભી થાય કે આપણે સામેવાળા વ્યક્તિને સ્વીકારી નથી શકતા. સામેવાળા વ્યક્તિ કોણ છે? મારા પપ્પા છે, મારા મમ્મી છે, મારી પત્ની છે, મારો દીકરો છે, મારી દીકરી છે. આપણે એમ છે કે એ આ પ્રમાણે નથી કરતા, તો અથવા આવું નથી થતું, હું આવું વિચારતો હતો પણ એને આવું કર્યું. તમારી અપેક્ષા પ્રમાણે ઘણીવાર તમે ખોટા સાબિત થાવ છો. જરૂરી નથી કે બધા આપણી અપેક્ષા પ્રમાણે જ ચાલે. આપણી અપેક્ષાઓ ખોટી પડે છે ને એટલે આપણે એમ થાય કે આપણે એને સ્વીકારવા નથી. સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય જ્યારે પુત્ર 17-18 વર્ષનો થાય
ત્યારે એના પિતા અને પુત્ર આ બંનેની વચ્ચે વિચારોમાં મતભેદ આવે. પણ એ વિચારોમાં બંને એકબીજાને સ્વીકારવાની જરૂર છે કે જે મારો પુત્ર છે એ નવા વિચાર છે, નવી પેઢી છે, અને જે બાપ છે એને વિચારવાની જરૂર, સોરી દીકરો છે એને વિચારવાની જરૂર છે કે જે મારા પિતા છે એના વિચાર અલગ છે. હમણાં આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમે જ્યારે એકવાર જગદીશભાઈ ઘરે હું ભેગો થયો ને ત્યારે અમે એમને વાત કરી. અત્યારે આપને એવું થાય કે ક્યાંક બહાર ગયા હોય, સ્વીકાર કોને કહેવાય ને એનું એક એક્ઝામ્પલ આપું. ત્યારે મેં વાત કરી હતી જગદીશભાઈ ઘરે કે આપણે ક્યાંક બહાર ગયા હોય અને રાત્રે ઘરે થાકીને આવીએ એટલે આપણે તરત એવું વિચારીએ, મારી ઉંમરના હોય એને, કે ચાલો ને 300-400 રૂપિયાનું કંઈક મગાવી લઈએ, એમ ભાજી લેતા જાય કે સમથિંગ બીજું કાંઈ પણ મગાવી લઈએ એમ. હવે એ જગ્યાએ મારા પિતા હોય ને શું વિચારે કે 2 રોટલી કરી નાખો ને ભાખરી કરી નાખો ને ચા કરી નાખો, 300-400 રૂપિયા જે બચાય. મને ત્યારે મારી ઉંમરના જે છે ને એને એ સ્વીકારવાની જરૂર છે. ઘણીવાર એમ કહી શકાય કે પપ્પા આજે આવું છે, ઠાયકા છે તો આપણે કરી લઈએ, પણ જો નથી સામેથી રિસ્પોન્સ એમ કહે છે કે બેટા આપણે ખર્ચો નથી કરવો, કરી નાખો, તો અહીંયા સ્વીકારી લેવાય. કેમ કે એમના વિચાર રાઈટ છે. કેમ કે એ જ્યારે અહીંયા આવ્યા ને સુરતમાં, અહીંયાથી જેટલા પણ વડીલો બેઠા છે, મારા પપ્પાની ઉંમરના છે કે અરવિંદ કાકા છે, ચેતનભાઈ છે, એ ઉંમરના, એ લોકો આવ્યા ને ત્યારે એમનો એક જ ઉપદેશ હતો કે અહીંયા ટકવું. સૌથી પહેલો ઉપદેશ હતો કે અહીંયા ટકવું સુરતમાં, કેમ કે ત્યાં કાંઈ નથી, અહીંયા જો કાંઈ નહીં કર્યું તો કાંઈ નથી થવાનું. અને એ સમયે કોઈ નિરાશ નહોતા થયા. એ સમયે એક જ ઉપદેશ હતો. મેં પિયુષને કીધું એક જ ઉપદેશ એ લોકોનો હતો, શું કે ભાઈ અહીંયા રહેવું. પહેલાં અહીંયા રહેશો, પરિસ્થિતિને સ્વીકારશો, પરિસ્થિતિ અનુકૂળ થઈને ચાલશો તો ઓટોમેટિક રસ્તા થશે. તો ઘણા લોકો આગળ વધ્યા, ઘણા લોકોએ 0 હતા, 0 થી 10 સુધી પહોંચ્યા, કોઈ 5 સુધી પહોંચ્યા, કોઈ 50 સુધી પહોંચ્યા, કોઈ 40 સુધી પહોંચ્યા, કોઈ 100 સુધી પહોંચ્યા. પણ 0 થી 1 સુધી પહોંચ્યો ને એ માણસ એટલો અગત્યનો અને મહાન છે, અને જે 0 થી 100 સુધી પહોંચ્યો ને એ એટલો અગત્યનો મહાન છે. સમાજ ખાલી ઉપરના ઉચ્ચ કક્ષાના માણસોથી નથી ચાલતું. બધા પ્રકારના માણસો સમાજમાં હોય ત્યારે સમાજની વેલ્યુ છે. ગાર્ડનમાં જાઓ, બગીચામાં જાઓ, ખાલી મોગરો હોય ને તો ન ગમે. ત્યાં ગુલાબ હોય, મોગરો હોય, ચમેલી હોય, ગલગોટો હોય, બધા ફૂલ હોય ને તો એ સારું લાગે. એટલે આપણે જે ઘરમાં સ્વીકારની ભાવના એ લાવી, અને સ્વીકાર ફક્ત વ્યક્તિનો નહીં, વિચારનો, સાથે સાથે પરિસ્થિતિનો. એ જે હમણાં સરથાણામાં ઘટના ઘટી કે શું કામ કે ભાઈ પેપરમાં એવું આવ્યું કે ભાઈ દેવું થઈ ગયું, એને લીધે માણસ ડિપ્રેશનમાં, ઉદાસ થઈ ગયો. પણ આપણે આપણા જે પરિસ્થિતિ છે ને એને સ્વીકાર્યા વગર અન્યોના પ્રભાવમાં આવીને આપણો સ્વભાવ ભૂલીને આપણે કામ કરીએ છીએ. આપણે ખરેખર આપણો સ્વભાવ ભૂલી જઈએ છીએ ને બીજાના પ્રભાવમાં આવીને કે ભાઈ સાહેબે હમણાં કીધું એમ, કોકે બોલી કે મારો છોકરો અહીંયા ભણતો હોય તો મારો છોકરો તો ઓલા પણ જ ભણવો જોઈએ, ત્યાં 50,000 ફી છે, તમારી 60,000 ફી છે. CBSE બોર્ડમાં બાળકને મૂકવું સારી વાત છે, એમાં કાંઈ ખોટું નથી. સાહેબે કીધું એમ માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ, એ વિદ્વાનોનું માનવું છે, એ સારી વાત છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે મા બાપ છે ને એ પોતાનો કોલર ઊંચો કરવા માટે બાળકોને CBSE મૂકે કે મારો બાળક CBSE ભણે છે. બંનેમાંથી એક પણ ખોટું નથી. બંને ભાષા છે, ગુજરાતીમાં શીખી શકાય, ઇંગ્લિશમાં શીખી શકાય. દરેક વિદ્વાનોનો અલગ અલગ મત હોય એવું નથી. પણ મોટા ભાગના લોકો જે CBSE કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકે છે એવા બાળકોમાં તમે રેશિયો કાઢશો ને જોશો ને તો એમના પોતાના મા બાપ જે છે ને એ પોતે એટલા એજ્યુકેટેડ નથી. હવે બાળક ઘરે આવે અને ઘરે આવીને કંઈ પ્રશ્ન પૂછશે, તમે એને જવાબ શું આપશો? એ બાળકોને તૈયારી નથી કરાવી શકતા, અને પછી એના ઉપર પ્રેશર આવે છે ને એ પ્રેશર પછી અલગ અલગ પ્રશ્નો અને પરિણામોમાં પરિણમે. અને બીજા પ્રશ્નો છે કે આપણે બીજાના પ્રભાવમાં આવીને આપણા જીવનશૈલીમાં બદલાવ ન કરાય. આપણે સ્વીકાર કરતા શીખાય કે આપણી પરિસ્થિતિ શું છે. આપણી પરિસ્થિતિ, આપણા વ્યક્તિ, આપણા મા બાપ, આપણા પત્ની, આપણા બાળકો, આપણી દીકરી, દરેકના વિચાર અલગ છે. પણ એ બધાય વિચાર અલગ છે, પણ આપણે વિવિધતામાં એકતાના દેશમાં રહીએ છીએ. અહીંયા હિન્દુ છે, મુસલમાન છે, ઈસાઈ છે, ખ્રિસ્તી છે, બધા જ છે. આ દેશની આઝાદીની લડતમાં ભગતસિંહનો એટલો ફાળો છે, ગાંધીજીનો એટલો ફાળો છે, સુભાષચંદ્ર બોઝનો એટલો ફાળો છે. ગાંધીજી અહિંસાના માર્ગે લડતા, ભગતસિંહની અલગ રીત હતી, સુભાષચંદ્ર બોઝની અલગ રીત હતી, પણ એ બધાના સંયુક્ત પ્રયત્નોથી આઝાદી મળી. મૂળ સત્ય શું હતું કે આઝાદી મેળવી. સ્વામી વિવેકાનંદે એની આત્મકથામાં એક જગ્યાએ લખ્યું છે કે જીવનનો ઉપદેશ અસત્યથી સત્ય તરફ જવું એવું નથી કે બધું સત્ય જ છે.
પણ જીવનનો ઉપદેશ એ છે કે નીચલા કક્ષાના સત્યથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જાઓ. હવે આમાં કોઈ ડિબેટ એમ કરે કે ભાઈ નહીં, સરદાર શું કહેવાય, શહીદ ભગતસિંહ ખોટા હતા, અહિંસા આપણે રખાય, હિંસાથી કોઈ દી ન કરાય. અને ઘણા ગાંધીજીના વિચારધારાથી પ્રેરિત હોય એમ કે અહિંસાથી રખાય. ઘણા શહીદ ભગતસિંહની વિચારધારાથી પ્રેરિત હોય કે એમ કે નહીં, આપણે હિંસાથી લડી લેવાનું, એક મારે તો આપણે બે મારવાની. એટલે બધાની જરૂરિયાત છે અને બધાના સંયુક્ત પ્રયાસોથી આ સફળતા મળે છે. એટલે સ્વીકાર એ બહુ જરૂરી છે. અને સ્વીકારી શકાય ને તો બીજો સ આવે, સમજી શકાય. હવે તમને એક સિમ્પલ, તમે રોજ વાપરો ને એ વસ્તુના એક્ઝામ્પલથી આપો એટલે આને સરળતાથી સમજાય. આપણે વોટ્સઅપ બધા વાપરીએ ને ફોનમાં, મોટાભાગના વોટ્સઅપ વાપરતા હોય. વોટ્સઅપની અંદર તમને કોઈ મેસેજ કરે કે તમે કોઈને મેસેજ કરો, હવે એ મેસેજ કરો એટલે તમે મોકલી દીધો કે તમારામાં કોઈ કે મેસેજ મોકલો, એ મેસેજ તમારામાં આવે ને એટલે સામેવાળા વ્યક્તિમાં 2 ટીક એમણમ થાય ગ્રે કલરની, એ સ્વીકારી. એનો મતલબ એમ છે ખાલી સ્વીકારણો છે મેસેજ. હવે એ વ્યક્તિ મેસેજ ઓપન કરીને જોઈ લે કે ભાઈ ચેતનભાઈ આ મેસેજ મોકલો છે અને બ્લુ ટીક થાય. સામેવાળો વ્યક્તિ જોઈ લે એટલે બ્લુ કલર થઈ જાય. આપણે બધા યુઝ કરીએ. એનો મતલબ એમ છે કે એને સમજ્યો છે, વાંચ્યો છે, ખોલ્યો છે, ત્યારે એ બ્લુ ટીક થઈ. અને સમજી શકાય ને તો ત્રીજો સ આવે, સાથ આપી શકાય. સ્વીકારવું પડે. તમે સ્વીકાર્યા વગર તમે મેસેજ તમારા ફોનમાં આવ્યો જ નથી, બરોબર, તો તમે એને સમજશો કઈ રીતે? એટલે સામેવાળા વ્યક્તિને પહેલાં સ્વીકારવો પડે. સ્વીકારી શકાય તો સમજી શકાય, સમજી શકાય ને તો સાથ આપી શકાય. હવે એ એક સરસ એક્ઝામ્પલ મારે દેવું છે. વર્ષો પહેલાં રાજસ્થાનનું એક એક્ઝામ્પલ છે. રાજસ્થાનના કોટામાં એક બાળક અભ્યાસ કરે. સાયન્સવાળા જે હોય ને એને કોટાનો આઈડિયા હોય ને કોટાનો અભ્યાસ, કોટામાં સાયન્સનો અભ્યાસ કરતા હોય બાળક. હવે એક બાળક, એના પિતાને એવું કે એના પિતાની પરિસ્થિતિ નોર્મલ, સામાન્ય. એટલે આ બાળક એના મિત્રો અમુક હોય જે થોડાક વ્યવસ્થિત સદ્ધર પરિવારના હશે, એટલે એના થોડોક પ્રભાવમાં આવીને બાળક એના પિતાને એવી ડિમાન્ડ કરે કે પપ્પા મને છે ને તમે બાઇક લઈ આપો, મારે બાઇક જોઈએ, મારા બધા ફ્રેન્ડ પાસે બાઇક છે, તમે મને બાઇક લઈ આપો. હવે એ સમયે પેલા પિતા એને એમ કે બેટા આપણી પરિસ્થિતિ એટલી સારી નથી, પણ આપણે બાઇક કઈ રીતે લઈ આપીએ? એટલે એ બધી વાત કરતાં કરતાં એના મમ્મી, ઓલો બાળક છે ને ગુસ્સામાં વહી જાય કે તમે છે ને બધું આવું જ કરતા હોય, કોઈ દી લઈ જ ન દો, મેં તમને કીધું ને તમે કોઈ દી લઈ જ ન દો, તમારે લઈ દેવું જોઈએ નામ, એમ કરીને ગુસ્સામાં વહી જાય. એટલે પેલા બાળકની જે મમ્મી હોય એને સમજાવે એના પિતાને કે આપણું એક ને એક બાળક છે અને બિચારું માગે છે, એટલી મહેનત કરે છે, તો તમે લઈ દો ને એને બાઇક એમ. એટલે ઓલો ભાઈ સમજી જાય કે ચાલો વાંધો નહીં, હું એને બાઇક લઈ દઈશ, પણ એ કે મારી એક શરત છે. એટલે એના બીજા દિવસે એના બાળકને કે હું તને બાઇક લઈ દઈશ, પણ તારા 12 સાયન્સની અંદર, 12 સાયન્સમાં તારા ટકા સારા આવે, તારે આ કોલેજમાં એડમિશન લેવાનું છે, એ કોલેજમાં એડમિશન તને મળે ને તો હું તને બાઇક લઈ આપીશ, પ્રોમિસ. એટલે એ બાળક કે વાંધો ને હાલો, કન્ડિશન સાથે બાઇક તો મળે છે. હવે થાય એવું પરિણામ આવે, રિઝલ્ટ આવે, બાળક ઉત્સાહમાં ઘરે આવે એટલે એના મમ્મી પપ્પાને વાત કરે કે મારું પરિણામ આવી ગયું, નાટ એટલા ટકા છે, મને અહીંયા એડમિશન મળી જ જશે, તમે મને કીધું તું મને બાઇક લઈ આપો, ચાલો બાઇક લઈ દો. એટલે એના પપ્પા એને કે વાંધો નહીં, બાઇકની વાત સાઈડમાં, પણ હવે તું છે ને તારા જીવનનો એક મહત્વનો પડાવ પાસ કર્યો છું, 12મું ધોરણ તે પાસ કર્યું છું, તું કોલેજમાં જવાનો, યુવાનીમાં આવવાનો. એટલે એના પપ્પા એને એક ગીતા હાથમાં આપે, ભગવદ્ ગીતા એના હાથમાં આપીને એને એમ કે હાલે આ બેટા, આ તારું અત્યારે તું પાસ છો ને એનું ઇનામ. એટલે બાળક છે ને તરત ગુસ્સામાં એની રૂમમાં વહી જાય અને દરવાજો બંધ કરી દે કે આપણે વાત થઈ હતી બાઇકની ને આ પપ્પાને આવું ને આવું જોઈને હવે એમ કહે છે નથી દે, લઈ દેવીને ગીતા હાથમાં આપી દીધી, નાનું મારે શું કરવું. હવે એવી વાતમાં બાળક સૂઈ જાય અને આ બધા રાત્રે સૂઈ જાય અને રાત્રે બાળક ગુસ્સામાં એટલું હોય ને એટલે ઘર મૂકીને ચાલ્યું જાય. ઘર મૂકીને બાળક ચાલ્યું જાય, આખી ઘણા બધા વર્ષો એ વાતને વીતી જાય ને એક સમય એવો બને કે એ બાળકને ખબર પડે ઘણા વર્ષો પછી કે એના પિતાનું મૃત્યુ થયું છે. એના પિતાનું મૃત્યુ થઈ વાત મળે એટલે ગમે એવો બાળક છે, ગુસ્સો હોય બધું ત્યજીને એ ઘરે જાય, ઘરે જઈને બધી જે કાંઈ લૌકિક ક્રિયા છે એ પૂરી કરે. અને ક્રિયા પૂરી કર્યા પછી એના રૂમમાં જાય, એને એમ અફસોસ થાય કે મેં જે તે સમય કેવું કર્યું મારા પિતા સાથે એમ, કેમ કે એ હવે જે છે ને એ ઉંમર એની પુખ્ત ઘણો સમજદાર થઈ ગયો છે કે મેં મારા પિતા સાથે કેવું વર્તન કર્યું, મારે ખરેખર ન કરવું જોઈએ, જો હું અહીંયા રહ્યો હોત તો મારું જીવન કેટલું અલગ હોત એમ. એ રૂમમાં જાય, બધું જોતો હોય, વીકતો હોય, બધો જૂનો સામાન હતો, એમાં પેલી ભગવદ્ ગીતા એને પાછી મળે.
એ ભગવદ્ ગીતા પાછી મળે ને ભગવદ્ ગીતા એ ખોલીને જોવે ને તો એ ભગવદ્ ગીતાના પહેલા પેજ ઉપર એના પપ્પાએ એક ચિઠ્ઠી મૂકી હોય કે દીકરા, હું બાઇક લેવા તો તારા માટે ગયો તો મને ભરોસો હતો કે તારું રિઝલ્ટ એટલું આવશે, તારું જે પરિણામ તે મહેનત કરી હતી ને એના ઉપર મને વિશ્વાસ હતો કે તું પરિણામ લાવીશ. હું બાઇક લેવા પણ ગયો, શોરૂમમાં પણ ગયો, બધું જોયું, પણ મને છે ને કલર ઘણા બધા હતા ને એટલે મને કન્ફ્યુઝન થયું કે તને કયો કલર ગમશે. એટલે મેં છે ને ત્યાં એડવાન્સ આપી દીધું છે, બધું નક્કી કરી રાખ્યું છે, આ એનું બિલ છે, આ એનો શોરૂમનું એડ્રેસ છે, કાલે તું જઈને તને ગમે ની કલર લઈ આવજે. આપણે સ્વીકારી નથી શકતા ને એને લીધે એટલી મોટી કન્ફ્યુઝન ઊભું થાય, એટલી મોટી પરિસ્થિતિનું આખું નિર્માણ થાય. એ બાળકે એ સમયે એકવારે ટ્રાય કરી હોત, પ્રયત્ન કર્યો હોત, એક રાત હતી એ રાતે ચાલ્યો ગયો, એના બદલે એને સવાર થવા દીધી હોત તો જીવનની ઘણી બધી જે સવાર થઈ ને એ બગડત નહીં. એટલે સ્વીકારવું એ બહુ જરૂરી છે. ખાલી વ્યક્તિના સ્વીકારથી નહીં, આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરીએ તો આપણે આ બધી ખરાબ પરિસ્થિતિઓ સુધી કે એ લેવલના પ્રશ્નો સુધી નહીં પહોંચીએ. આપણો પરિવાર છે ને એ આપણી સૌથી મોટી મૂડી છે. કાલ સવારે તમારી પાસે ઘણા બધા પૈસાદાર માણસો કે શાહરૂખ ખાન જે છે બહુ મોટું ફિલ્મ ક્ષેત્રમાં નામ, એણે એકવાર કીધું હતું, જે માણસ આવી ડાઈ વાત કરતો હોય ને એ મેળવવા પછી ડાઈ વાતો કરે છે, જ્યારે સંઘર્ષના સમયમાં હોય ને ત્યારે આવી ડાઈ વાત કરે ને એને મહાન કહેવાય. એટલે મહત્વની વાત એ છે કે આપણું પરિવાર છે ને સૌથી મોટી મૂડી છે. તમે જોજો કોઈ પણ ક્ષેત્રની અંદર ખાલી સફળ નહીં, મહાનતાની દ્રષ્ટિએ સફળ જેટલા માણસો છે, ખાલી સફળની વાત નથી કેતન સાહેબ, મહાન અને સફળ, મહાનય છે અને સફળય છે, આવા જે માણસો છે ને એ લોકો એના પરિવાર સાથે છે, એ આ બધા જે આપણા સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે ને એ બધાને પકડીને ચાલે છે. એ તમે જોવા જેવી વસ્તુ છે. જેટલા પણ આટલા માણસ છે વ્યક્તિઓ, એ બધાય હમણાં આપણે એક લગ્ન આપણા ગયા વર્ષે ગયા, લગ્ન મેરેજ ઓફ ધ યર કહેવાય આપણે અંબાણી સાહેબને ત્યાં. તમે એક વસ્તુ એમાં નોટિસ કરો, ગમે એટલો ખર્ચો કર્યો, જે કંઈ પણ કર્યું, પણ એમની જે ક્રિયાઓ, જે કંઈ પણ વિધિ વિધાન આ તે બધા જુઓ. એ જે સમજવાની વાત છે, એ લેવલે પહોંચ્યા પછી પણ દેશના એક પણ સાધુ સંત લગભગ બાકી નહોતા. શંકરાચાર્યથી લઈને આપણા ગુજરાતના જે કાંઈ સંતો હોય ત્યાંથી લઈને બધા જ હાજર હતા. દરેક પ્રકારના મંત્રો ઉપચાર સાથે પ્લસ શિવજીની પૂજા કરી, આ તે એના લેવલે કરે છે. એનું કેપેસિટી મોટી છે, એ પ્રમાણે ખર્ચો કરે છે. પણ આપણે એનામાંથી શીખવાની વસ્તુ એ છે, આપણે એ નથી ઓલું કરવાનું કે એના એટલા કરોડનો ખર્ચો કર્યો તો આપણે એટલો કરોડ નહીં. તમે ભલે 5 લાખમાં જ લગ્ન કરો, પણ એ લગ્નની અંદર આપણી સંસ્કૃતિ, આપણા વિચાર, આપણી જે કાંઈ પણ આપણે ભારતીય સંસ્કૃતિ છે ને એ જળવાવી જોઈએ. આપણી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આપણી પરિસ્થિતિ જળવાવી જોઈએ. હવે કોક એમ એની છોકરીના લગ્નમાં 15 લાખનો ખર્ચો કર્યો તો હું 15 લાખનો કરી નાખું. અત્યારે હમણાં જે છેલ્લા અમુક સમયથી જે એક ફેશન ચાલી છે ને એ બહુ ખરેખર મને ઘણીવાર વિચાર આવે સાહેબ. હું ભણાવતો ને એમાં મોટા ભાગના પ્રજાપતિ સમાજના બાળકો. હવે પ્રજાપતિ સમાજના બાળકોમાં આપને ખબર હોય કે એની આપણે બાળક આપણી પાસે વર્ષ 2 વર્ષથી ભણતો એટલે આપને ખબર હોય કે આની પરિસ્થિતિ નોર્મલ છે. આ માણસ 30-40 હજાર પગારદાર નોકરી કરે છે હીરામાં. હવે એની ત્યાં એના દીકરીના કે એના ભાઈના કોકના લગ્ન, એટલે બાળકો વિદ્યાર્થીઓ ને એને ઉત્સાહ હોય, અમારા સાહેબને અમારે કંકોત્રી આપી છે એટલે આપણે દેવા આવે, એટલે આપણે જાવીને તો ફાર્મની અંદર લગ્ન હોય અને એ ફાર્મના ભાડા 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ કરવા જોઈએ. ભવ્યાથી ભવ્ય લગ્ન કરવા જોઈએ. તમારી કેપેસિટી હોય તો હું કહું અંબાણીની ટક્કર મારે એવાય લગ્ન કરવા જોઈએ, પણ આપણી કેપેસિટીનો સ્વીકાર કરીને કરાય. એટલે ખાલી વ્યક્તિને સ્વીકારવાથી આજે આત્મહત્યાના ને એવા પ્રશ્નો છે ને એ હલ નથી થવાના, ખાલી પારિવારિક પ્રશ્નો હલ નથી થવાના. એવી રીતે લગ્ન કરો ને એટલે આપણે શું કરવાના? દેવું કરવાના. દેવું કરીશું એટલે પછી ભરવામાં આપણે તકલીફ પડશે. તકલીફ પડતી હશે ને એની અસર ક્યાં થશે? પરિવારના સંબંધોમાં થશે. તમારે જોવાનું, તમારા ઘરની અંદર ક્યારેક કંકાસ જે નોર્મલ પ્રશ્નો થતા હોય ને, માથાકૂટ થતી હોય, સંઘર્ષ થતો હોય, બધા પરિવારમાં થાય થોડો. એનું પ્રમાણ મંદીના સમયમાં વધી જશે. આ નોટિસ કરજો, નોટિસ કરવા જેવી વાત છે. કારણ કે આવકનો સ્ત્રોત ઘટી જાય. આપણું જીવન ધોરણ પહેલાં જે તેજીના સમયમાં જે આવક હોય ને એના પ્રમાણે હોય, અને મંદીના સમયમાં આપણું આવકનો સ્ત્રોત ઓછો થાય. એટલે એ સમયે આપણે શું કરવાનું છે? સ્વીકાર કરવાનો છે. પહેલાં 50 આવતા, હવે 30 આવે તો એમાં 30 પ્રમાણે અંદર આવી જવાનું.
સર્કલ નાનું કરવાનું. અને પ્રશ્નો શું કામ થાય? કારણ કે ઓલા ખર્ચા કરવામાં આપણે રોજિંદી ટેવ હોય અને પૈસા ઓછા થાય ને એટલે એને મેન્ટલી પ્રેશર આવે. ઓલા પણ એ દેવાના છે, ઓલું લેવાનું છે, પહેલું કરવાનું, એના એટલો ખર્ચો થશે. પણ હમણાં આ વખતે પગાર ઓછો છે, એને લીધે બાળકો સાથે સંઘર્ષ થાય, પત્ની સાથે સંઘર્ષ થાય, મા બાપ સાથે સંઘર્ષ થાય. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે માણસે જીવવું જોઈએ. તમે કૃષ્ણ ભગવાનનું જીવન જો ઘણીવાર ઘણા એમ પ્રશ્ન કરે. મનુભાઈ પંચોળીને એકવાર લંડનની અંદર તેઓ ગયા ને એકવાર ઘણા બધા પ્રોફેસરો સામે એને પ્રશ્ન કર્યો કે ભાઈ કૃષ્ણને તમે ભગવાન કઈ રીતે માનો છો? બહુ ખોટી વાત છે. એને કેટલા ખોટું કામ કર્યું છે. ભીષ્મ પિતામહને ખોટી રીતે મરવી નાખ્યા, કર્ણને ખોટી રીતે મરવી નાખ્યો, દુર્યોધનને ઓલા નિયમ વિરુદ્ધ જાંગ ઉપર પ્રહાર કરીને મરવી નાખ્યો. કઈ રીતે તમે ભગવાન માનો? મનુભાઈ પંચોળી ગુજરાતનું એક સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું નામ, એટલે એણે બહુ સરસ જવાબ દીધો. સામે સવાલ કરવાવાળા સામાન્ય માણસો નહીં, બધા ભણેલા ગણેલા માણસો. એણે એવો જવાબ દીધો કે સમજો સાહેબ કે આવતીકાલે તમે મને તમારી ઘરે ચા નાસ્તો કરવા માટેનું આમંત્રણ આપો કે સાહેબ અમારી ઘરે તમે કાલે સવારે આવો. અને આપણે એટલું બધું નક્કી કરી લેવી કે કાલે સવારે 10 વાગે તમારી ઘરે ચા નાસ્તો કરવા આવવાનું. અને બીજે દી સવાર બને એવું હું ન આવું. બને એમ કે ભાઈ મારી માતાને હાર્ટ એટેક આવે ને મારે એમને દવાખાને લઈ જવાનું થાય, તો હવે આ બંનેમાંથી કઈ વસ્તુ સાચી, કયું સત્ય મારા માટે મોટું, કઈ વસ્તુ મારા માટે અગત્યની? એટલે ઓલા બધાએ કીધું સીધી વાત છે, તમારા મમ્મીને તમારે લઈ જવા જોઈએ દવાખાને એમ. એટલે ત્યારે એમણે એમ કીધું કે કૃષ્ણ એમનું જીવનનું સત્ય જન્મતા વેદ એમણે સિદ્ધ કરી દીધું હતું કે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. કે ધર્મનું રક્ષણ કરવું, દુર્જનોનો નાશ કરવો અને સજ્જનોનું રક્ષણ કરવું, આ એમના જીવનનું પરમ સત્ય હતું. આ સત્યને પોગી વળવા માટે કે સાર્થક કરવા માટે અમુક નાના નાના સત્યોનો ભોગ દેવો પડ્યો તો એમણે દીધો છે. ધર્મની સ્થાપના કરવા માટે દુર્યોધનને નિયમ વિરુદ્ધ મારવો પડે તો માર્યો છે. કર્ણ હારે એમ નહોતો, કોઈ સંજોગોમાં હારે એમ નહોતો, જે જાણકાર છે એને ખબર હોય, પણ એને મારવો પડે એમ હતો જો ધર્મનું યુદ્ધ જીતવું હોય તો એ કર્યું છે. એટલે આપણા માટે એ અગત્યનું છે કે પરિસ્થિતિ, કૃષ્ણનું આખું જીવન જુઓ. એ કૃષ્ણ ભગવાન, કદાચ હું એવું ઘણી વાર કહેતો હોઉં કે ભગવાન હતા નહીં પણ એ જીવન એવી રીતે જીવી ગયા ને એટલે એ ભગવાન છે. રામ ભગવાન હતા નહીં પણ જીવન એવું જીવીને ગયા. એના પિતા એમ કે, સાહેબ હમણાં યાદ કર્યું કે પિતા એમ કે કાલે સવારે તારે રાજ્ય અભિષેક નથી કરવાનો, વનમાં જવાનું છે. હવે એ એમ કે ભાઈ એમાં તમે એટલી બધી વાર લગાવી. ત્યાં હું દીકરા તરીકે ખોટો સાબિત થયો. આ જે જીવન જીવીને ગયા ને એટલે એને કદાચ આપણે ભગવાન એટલા વર્ષોથી, હજારો વર્ષો થઈ ગયા તોય માનીએ છીએ. હજી એની જન્માષ્ટમી, રામનવમી આપણે ઉજવી છે. કૃષ્ણનું જીવન તમે જુઓ, દરેક પળે પળે એને સંઘર્ષ આવ્યો, દરેક પળે પળે પ્રશ્નો આવ્યા, પણ એને સ્વીકાર કર્યો. સ્વીકારવો ને તો તમે સમજવાની એક વખત તસ્દી લ્યો, પણ સામેવાળાને વ્યક્તિને તમે સાંભળો જ નહીં તો પ્રશ્ન ઊભો થાય. મને ખબર જ છે એની ભૂલ આવી જોઈએ, એનું આમ આવવું જોઈએ, એ મારે સાંભળવું જ નથી. એનું સાંભળો તો ખબર પડશે કે ખરેખર શું પરિસ્થિતિ હતી. બની શકે એવું કે તમે માનો છો એવું નથી. ઓલા છોકરાએ જો એના પપ્પાની ભગવદ્ ગીતાને એકવાર પુઠ્ઠું ખોલ્યું હોત ને તો પરિસ્થિતિ આખી બદલાઈ જાય, જીવન આખું બદલાઈ જાય. એટલે આ જે 3 પ્રશ્નો હતા, આ જે 3 હતા મુદ્દા, એ મારે આજે વાત કરવી હતી. સ્વીકાર, સમજ અને સાથ. સ્વીકારી શકાય તો સમજી શકાય, સમજ આવશે તો જ સાથ અપાય. બાકી સામેવાળાને તમે સમજતા ઓળખતા ન હોય એને ભેગા જ આવી આપણે કોઈ દિવસ. ભાઈ હું અહીંયા બહાર ઊભો હોય કોઈક મને કે હાલો ઉરેશભાઈ નાસ્તો કરવા, નાસ્તો કરાવો, જાવી આપણે. હું એને સમજતો હોય, એને ઓળખતો હોય તો જ એને પણ સ્વીકારવા પડે. સામેવાળા વ્યક્તિને સાંભળો, સ્વીકારો તો સમજાય, સમજાય તો સાથ અપાય. હવે એક નાનકડી એવી વાત મારે કરીને આજે કાર્યક્રમમાં મારી વાત મારે પૂરી કરવી છે. વર્ષો પહેલાં એક ગામની અંદર બધા ખેડૂતો ભેગા, એક ખેડૂત પરિવાર, અને એ પરિવારમાં કંઈક મરણ થયું એટલે પરિવારમાં ભાઈઓમાં થોડોક પ્રોબ્લેમ ચાલતો હશે. એટલે બધા ભાઈઓ એકબીજા બોલતા નહીં હોય, કાકા બાપાના ભાઈઓ, અને મરણ થયું એટલે સ્વાભાવિક છે કે એવા પ્રસંગમાં બધા ભેગા થાય. એટલે બધા ભેગા થયા અને બેઠા હતા. એટલે એક વખત મહેમાન આવ્યા, જે આપણે મૃત્યુ થયું હોય પછી બધા આવે ને ખરખરો કરવા, એમાં આવ્યા એક મહેમાન. અને મહેમાન આવીને એવું પૂછ્યું, બધી વાત પૂરી ગઈ, કઈ રીતે ઓપ થયા ના થઈ, બધી વાત પતી ગઈ. પછી એમણે લૌકિક વાત હાલતી હતી કે ભાઈ કઈ રીતે શું બધું હતું ને, એ બધી પતી ગઈ. પછી એમ કીધું કે શું વાવ્યું તમે, એમ આપણે જનરલ વાત કરે ને કે શું વાવ્યું જમીનમાં. એટલે ઓલા ભાઈ એવું કીધું, એક ભાઈએ કે કપાસ વાવ્યો એમ.
એટલે કેવડો થયો? એ કે 2 પાંદડે થયો એમ. તેમાં એક નાનો દીકરો ખૂણામાં બેઠો હતો ને એ બોલ્યો એ ખૂણામાંથી કે કપાસ 15 દિવસમાં 2 પાંદડે થયો, પણ અમારી 3 પેઢીથી અમે 1 પાંદડે ન થયા. એ કે કપાસ 15 દિવસમાં 2 પાંદડે થઈ ગયો, પણ અમારી આ 3 પેઢી બેઠી નહીં, આ 3 પેઢી વહી ગઈ, પણ આ 3 પેઢીમાં કોઈ 1 પાંદડે ન થયા. પણ આપણે સ્વીકારવાની શરૂઆત કરવી પડશે. અહીંયા ભેગા થયા છે ને એ એક પ્રકારનો સ્વીકાર છે કે આપણે આવી તો છવી તો કાલ સવારે વાત કરતા થશું. વાત ઓલું બાળક નાનું હોય ને એ ડગલી માંડવાની શરૂઆત કરે ને, હવે એ પડતો હોય ને તમે એમ કહો નહીં પડતો નહીં, ત્યારે પડવાનું તો નહીં, ચાલવું હોય ચાલ, બાકી પડવાનું નહીં. એ કોઈથી ચાલતા જ ન શીખે. એટલે સ્વીકારો એ પડશે તો એ ચાલશે, ને ચાલશે તો દોડશે. એટલે ખૂબ ખૂબ આભાર. રસુલપરા પરિવારે મને મોકો આપ્યો અને મજાની વાત મારા માટે ખરેખર ક્ષણ ગૌરવની એટલા માટે છે કે મહાનુભાવો બેઠા છે, વરસાણી સાહેબ બેઠા છે, ચેતનભાઈ બેઠા છે, અને અરવિંદ કાકા બેઠા હતા, ને એની સામે મને બોલવાનો મોકો મળ્યો. એટલે મારા માટે ખૂબ આનંદની વાત છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વર્ષના 1 થી 12 ધોરણના 1, 2 અને 3 ક્રમના ઇનામના દાતા એવા અરવિંદભાઈ હીરપરા આ વર્ષના, અને આ વર્ષની જે નોટબુકના દાતા છે ભીખાભાઈ ભાણાભાઈ વાઘમજી. આવતા વર્ષના 1 થી 12 ધોરણના જેટલા બાળકો હોય તેમને ઇનામના દાતા ડૉક્ટર વિઠ્ઠલભાઈ ગધેસિયા તેમના તરફથી આવતા વર્ષના સ્નેહ મિલનના જે બાળકોના જે રિઝલ્ટ છે ગમે એટલા આવશે. પછી આવતા વર્ષના જમણવારના દાતા 21,000 રૂપિયા મોહનભાઈ સગનભાઈ રાકેશિયા, 5100 રૂપિયા જગદીશભાઈ હીરપરા, 5100 રૂપિયા મહેન્દ્રભાઈ પાનસુરિયા, 5100 રૂપિયા વિરમભાઈ ભગાભાઈ કાતરિયા. આવતા વર્ષના જમણવારમાં યોગદાન. આવતા વર્ષના તમામ નોટબુકના દાતા ભીખાભાઈ ભાણાભાઈ વાઘમસિંહ અને 2100 રૂપિયા બટુકભાઈ મોહનભાઈ વઢવાણા. આ વર્ષની યાદી નરેન્દ્રભાઈ અર્જણભાઈ વાઢેર તરફથી 11,000 રૂપિયા, જયંતિભાઈ મોહનભાઈ ગોહિલ તરફથી 6500 રૂપિયા, જય ગુરુદેવ તરફથી 2121 રૂપિયા, ભૂપેન્દ્રભાઈ બાવાભાઈ રૂપાપરા તરફથી 2501, ગૌતમભાઈ જીનાભાઈ મેસિયા તરફથી 1111, મગનભાઈ ઠાકરસિંહભાઈ કોરટ તરફથી 2551, વિરમભાઈ ભગવાનભાઈ કાતરિયા તરફથી 500 રૂપિયા, અલ્પેશભાઈ મધુભાઈ હીરપરા તરફથી 1100 રૂપિયા, મનીષભાઈ નાનજીભાઈ સાવલિયા તરફથી 500 રૂપિયા, કરણભાઈ ધીરુભાઈ ગોંડા તરફથી 501, બટુકભાઈ મોહનભાઈ વઢવાણા તરફથી 501, વૈભવભાઈ કનુભાઈ કોટડિયા તરફથી 1111, સગનભાઈ વલ્લભભાઈ કોરટ તરફથી 501, હસમુખભાઈ કાનજીભાઈ ભેસાણીયા તરફથી 501,
વિશાલભાઈ કાળુભાઈ હીરપરા તરફથી 1111, મનીષભાઈ કેશુભાઈ કારણા તરફથી 501, પુનાભાઈ સાદુલભાઈ ડોલર તરફથી 500, અજયભાઈ નંદાભાઈ બલદાણિયા તરફથી 1100 રૂપિયા, ઈસુફભાઈ ઉમરભાઈ સમા તરફથી 500 રૂપિયા, મહેન્દ્રભાઈ મેપાભાઈ પાંચુરિયા તરફથી 2100 રૂપિયા, પ્રવીણભાઈ વાલજીભાઈ ઠુમ્મર તરફથી 1000 રૂપિયા, અજયભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મર તરફથી 1000 રૂપિયા, ભરતભાઈ મેપાભાઈ પાંચુરિયા તરફથી 1000 રૂપિયા, વિનુભાઈ કાળાભાઈ ડોબરિયા તરફથી 500 રૂપિયા, નરેન્દ્રભાઈ ભગવાનભાઈ કાતરિયા તરફથી 1100 રૂપિયા, ભગાભાઈ વિશ્રામભાઈ વાગમજી તરફથી 1100 રૂપિયા, અશ્વિનભાઈ કાનજીભાઈ ભેસાણીયા તરફથી 500 રૂપિયા, સગનભાઈ પોપટભાઈ ભેસાણીયા તરફથી 200 રૂપિયા, મોહનભાઈ સગનભાઈ રાકેશિયા તરફથી 3000 રૂપિયા, રજનીકભાઈ વાલજીભાઈ કાતરિયા તરફથી 500 રૂપિયા, મનસુખભાઈ સગનભાઈ રાકેશિયા તરફથી 500 રૂપિયા, ગોરધનભાઈ સગનભાઈ રાકેશિયા તરફથી 2100 રૂપિયા, ડોક્ટર નરેન્દ્રભાઈ સોવટિયા તરફથી 5000 રૂપિયા, ડોક્ટર જયેશભાઈ સાંગાણી તરફથી 2000 રૂપિયા અને જગદીશભાઈ જેઠાભાઈ હીરપરા તરફથી 2100 રૂપિયા અને ભરતભાઈ ભીમજીભાઈ ગોંડા તરફથી 2100 રૂપિયા અને આવતા વર્ષના દીપ પ્રાગટ્ય આપણે ભરતભાઈ ગોંડા તરફથી 5100 રૂપિયામાં છે. જે કોઈ ભાઈને દીપ પ્રાગટ્યનો લાભ લેવો હોય તો તે બોલ કરજો. 5100 રૂપિયા ભરતભાઈ ગોંડા તરફથી છે. ભરતભાઈ નનુભાઈ બલદાણિયા તરફથી 500 રૂપિયા. કરવા માટે વિનંતી કરીશ જગદીશભાઈ હીરપરા, જે રસુલપરા પરિવારના ખજાનચી પણ છે. મોકો મળ્યો છે મુજને તો સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકતો નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને હું વધાવી લઉં. સૌ પ્રથમ આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ અર્જણભાઈ વાઢેર આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા નથી અગત્ય કારણસર, તો તેમનો હું આભાર વ્યક્ત કરું છું. એણે આપણને એનો ફોન પણ આવેલો સાહેબનો. ત્યારબાદ માનવંતા મહેમાન શ્રી ગુરુ શ્રી ચેતનભાઈ હીરપરા, અરવિંદભાઈ હીરપરા, દિલીપભાઈ વરસાણી, વિઠ્ઠલભાઈ ગધેસરિયા, નરેશભાઈ સોવટિયા, જયેશભાઈ સાંગાણી, ઉર્વેશભાઈ હીરપરા તથા તાલાળા તાલુકા ગામ આગેવાનશ્રીઓ, જેઓ પોતાનો કિંમતી સમય રસુલપરા પરિવારને આપણા કાર્યક્રમમાં ભાગ લીધો, તે બદલ હું રસુલપરા પરિવાર સુરત વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યારબાદ આપણી ટીમ ડિજિટલ માધ્યમ સેવા આપનાર પ્રયાગભાઈ હીરપરા, ત્યારબાદ ફોટો વિડીયો શૂટિંગની સેવા આપનાર મેહુલ કુમાર કાપડી, મહેન્દ્રભાઈ પાનસુરિયા, હરેશભાઈ વાઘમસિંહ, મલયભાઈ ઠુમર, ભાવેશભાઈ રાખસિયા, ભરતભાઈ ગોંડા તથા આપણી કર્મયોગી ટીમ. ત્યારબાદ આ વાડીનું સંચાલન કરે છે તેઓ, જે આપને વાડી સરસ રીતે તૈયાર કરીને આપી એવા શ્રી નરેશભાઈ તથા નરેશભાઈની ટીમ. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સફળતા માટે હું માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન, અસરકારક સંકલન અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી આપને નિભાવી તે બદલ હું સંબંધિત તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા રસુલપરા ગામના માતૃવંદના તથા સ્નેહ મિલન પ્રસંગે આપણે જરૂરી માર્ગદર્શન આપનાર દરેક નામી અનામી વ્યક્તિ આપણા સૌ પ્રસંગે અંતર્ગત સેવા આપેલ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી તે બદલ હું સંબંધિત તમામ વ્યક્તિનો આભાર માનું છું. રાષ્ટ્ર જ્ઞાન પછી જ આપણે ભોજનમાં જઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे
तव शुभ आशिष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे।